તમારા માટે જંગલ એટલે શું? એક સમયે એ જંગલમાં વાઘ હતા વરાછા હોય કે અમદાવાદ હોય કે રોજના 5-25 સાપ મળી જતા હોય છે, કે સિંહ જંગલનો રાજા હોવા છતાં એની રોયલ્ટી પણ મેન્ટેન કરે છે અને રોજ જ મહેનત કરે છે. કે જંગલ કે अपने कुछ कायदे कानून होते हैं. સિંહને ડિસ્ક્રાઇબ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે પ્રાણીઓમાં હું સિંહ છું. ગુજરાતની અંદર 24 વાઇલ્ડ લાઇફ સેન્ચુરીઝ છે. નળ સરોવર, થોળ, વઢવાણા, ખીજડીયા. જંગલની અંદર કોઈ પ્રકારનો રાજ્યાભિષેક નથી થતો. સિંહ એના ગુણથી જ રાજા બનશે. આપણે અટકચાળા કરશું તો હુમલો કરશે. ગુજરાતમાં વાઘ હોય. સિંહ એક હીરો છે અને વાઘ એક વિલન છે. એક જંગલમાં બે રાજા ક્યારેય ન. જંગલ ભયાનક હતું, ઘનઘોર જંગલમાંથી રસ્તો પસાર થતો હતો, એમાં વાઘ રહેતો હતો. એકલો હોય એ હંમેશા વધારે સચેત. મુખ્ય 4 પ્રજાતિ છે કે જે ઝેરી હોય છે. હે હાય, કેમ છો? નમસ્તે, વેલકમ ટુ ધ સીએમ શો. આજનો પોડકાસ્ટમાં ને આપણે બહુ બધું વાઇલ્ડ લાઈફ એક્સપિરિયન્સ કરીશું. આપણી આજુબાજુમાં મારા ખ્યાલથી તમે એ રીતનું સ્ટોરી ટેલિંગ કરો છો, અમે તમને સાંભળ્યા છે કે આજુબાજુ અમે કદાચ એવું વાત કરતાં કરતાં ઇમેજિન કરી શકશું કે લાયન જઈ રહ્યા છે, ટાઈગર જઈ રહ્યા છે, વાઇલ્ડ લાઈફ સેન્ચુરીને અમે લોકો ઇમેજિન કરી શકશું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વેરી ફેમસ ઇન ઇન્ડિયા, નોટ જસ્ટ ઇન્ડિયા પણ સાથે સાથે ગુજરાતી પણ છે, કૌશિક ગેલાની. હાવ આર યુ બ્રધર? થેન્ક યુ વેરી મચ. મજા આવી રહી છે. આઈ એમ રિયલી ગુડ. અને જંગલ છોડી અને આજે આ સીએમ શો પર આપે મને ઇન્વિટેશન આપ્યું એ બદલ આપનો ખૂબ આભાર. ઓકે, તમે તો ફિટ એન્ડ ફાઇન તમે કીધું છો અને દેખાવ પણ છો, પણ સાથે સાથે આપણું નેચર કેટલું ફિટ એન્ડ ફાઇન છે, જંગલો કેટલા ફિટ એન્ડ ફાઇન છે, આપણું ઇકોસિસ્ટમ કેવું ચાલી રહ્યું છે અત્યારે? બહુ રસપ્રદ સવાલથી શરૂઆત થઈ. જંગલ અને જંગલનું હેલ્થ એ આપણા હેલ્થ સાથે જોડાયેલું છે. એટલે આપણે કેટલા ફિટ એન્ડ ફાઇન છીએ એ જોતા પહેલાં આપણે એ જોવું જોઈએ કે પ્રકૃતિ જો ફિટ એન્ડ ફાઇન રહેશે તો આપણે ફિટ એન્ડ ફાઇન રહીશું. જંગલની અંદર એ બધું જ છે કે જે તમને ફિટ એન્ડ ફાઇન અને પ્રફુલ્લિત રાખવા માટે સમર્થ છે. એટલે પ્રકૃતિ ફિટ એન્ડ ફાઇન હશે તો આપણે બાય ડિફોલ્ટ ફિટ એન્ડ ફાઇન રહીશું. અને હું ફિટ એન્ડ ફાઇન છું, સિમ્પલ. જંગલ પણ એટલું જ ફિટ એન્ડ ફાઇન છે અને રસપ્રદ છે. ઓકે, આપણે શરૂઆત કરવી છે. વાઇલ્ડ લાઈફ સેન્ચુરીને તો આપણે સમજવી જ છે, ને એના એનિમલ્સને સમજવા છે, ત્યાંના બર્ડ્સને સમજવા છે, પણ આ બધા કરતાં સૌથી પહેલાં એ સમજવું છે કે રેપિડલી મારા ખ્યાલથી વાઇલ્ડ લાઈફ સેન્ચુરીની અંદર પ્રાણીઓની સંખ્યા, એનિમલ્સની સંખ્યા ઘટી રહી છે. આનું કોઈ સ્પેશિયલ રીઝન ખરું? પ્રકૃતિમાં એક જ નિયમ છે કે એ એની જાતે એમ જ ચાલે છે. એનું એક ચક્ર ગોઠવાયેલું જ છે, સેલ્ફ સસ્ટેનેબલ છે. એટલે જાતે હીલ થતી હોય છે, એને કંઈ નુકસાન થતું હોય તો જાતે જ એનો રસ્તો કરતી હોય છે. પણ આપણે દરેક વસ્તુની અંદર એક એન્ક્રોચમેન્ટ શરૂ કર્યું, વાઇલ્ડ લાઈફ ટુરિઝમ વધી ગયું. એટલે હું કે તમે કે આપણે સૌ પણ આના માટે ઘણા બધા અંશે જવાબદાર છીએ. એટલે આપણે એવું વિચારીએ કે પ્રકૃતિ અત્યારે આવી થઈ રહી છે, કે પ્રકૃતિની એવી કોઈ આડઅસર કે પ્રતિકૂળ અસર થઈ રહી છે, તેનું એકમાત્ર કારણ છે માણસ અને માણસના એવા પ્રયત્નો કે જે જાણે અને અજાણે પ્રકૃતિમાં ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ કરે છે. અને એ ડિસ્ટર્બન્સ જ પ્રકૃતિને ક્યાંક ને ક્યાંક વિલુપ્તિના આરે લઈ જાય છે. ઘણા બધા જંગલો કપાયા, એનું કારણ જગ્યાનો મોહ. આપણે બધાને એક જ ઈચ્છા હોય, આપણે સૌને પ્રકૃતિ ગમે, તમને મને બધાને. આપણી સૌની એક જ ઈચ્છા હોય કે સરસ મજાના પ્રકૃતિના ખોળે આપણું એક ઘર હોય, પણ ઘર મોટું હોવું જોઈએ, સાફ સુથરું હોવું જોઈએ. હવે એના માટે આપણે જગ્યા સાફ સુથરી કરીશું. જે જંગલ ગમે છે એને જ આપણે કાપીશું, ત્યાં આપણે ઘર બનાવીશું. ફરી પાછું જંગલ આપણને ગમે છે એટલા માટે વુડન ફ્લોરિંગ હોવું જોઈએ. પણ જંગલ ગમે છે એની સાથે સાથે આપણે એ પણ વિચારીએ કે ઓહો, આટલી બધી વસ્તુ હોય તો એને કુદરતી રીતે આપણે એડપ્ટ નથી કરતા. ઘરની અંદર સરસ મજાનું કમ્ફર્ટેબલ એસી હોવું જોઈએ, કે બહારનો વાયરો કે એ બધું બહુ વધારે પડતો પવન ન સ્પર્શે, વધારે પડતી ગરમી ન લાગે. તો આપણે આ તો આડંબર જ કરીએ છીએ ને. આમાં આપણને ક્યાં પ્રકૃતિ પસંદ છે? એટલે પ્રકૃતિમાં જઈને જ પ્રકૃતિને ખતમ કરીને, એને વિચ્છેદ કરીને આપણે ફરી પાછા પ્રકૃતિમાં રહેવાનો એક ઢોંગ કરીએ છીએ. તમે વાત કરી એમ માનવ સભ્યતા પોતાની જગ્યા ફેલાવતી ગઈ અને જેની આ જમીન હતી એમને અહીંયાથી ખદેડવામાં આવ્યા. એક એક્ઝામ્પલ રિસન્ટલી લઈએ કે આપણી જનરેશને ચકલી જોઈ હશે, પણ હવેની જનરેશન કદાચ ચકલી નહીં જોવે. એક રીતે વિલુપ્ત થઈ ગઈ છે ચકલી. અત્યારે ઓલમોસ્ટ કોઈ જગ્યાએ જોવા નથી મળતી. આની અંદર પણ તમારી વાત વચ્ચે રોકીને કહું કે ચકલી એક એના નામની અંદર જ છે હાઉસ સ્પેરો. એનું નામ છે કોમન હાઉસ સ્પેરો. એટલે સામાન્ય ઘર ચકલી પણ હવે સામાન્ય નથી જોવા મળતી, ઘરે નથી જોવા મળતી. એનું કારણ ક્યાંક ને ક્યાંક આપણી
ટેકનોલોજી પાછળ ભાગતી દોડ, કે આપણે દોડી રહ્યા છીએ કે ઘરે વાઈફાઈ જોઈએ, વાઈફાઈના ટાવરને એ બધું ચકલી માટે પ્રતિકૂળ સંજોગો ઊભા કરે છે કે એનું એક એન્વાયરમેન્ટ ખોરવાઈ ગયું. બીજું, આપણે એ પ્રકારના ઘરો હવે નથી રાખતા. આપણે કોઈના ઘરમાં હવે છજા નથી. એમને માળા બનાવવાની જગ્યા જતી રહી જે નેચરલ હતી. હવે તો આપણે કોન્ક્રીટની વોલ હોય છે ને હવે તો પાછી ઇનવિઝિબલ ગ્રીલ સાથેની જગ્યાઓ આવી, એટલે એ લોકો માટે કોઈ જગ્યા જ ના રહી. પહેલા ઘરની અંદર હોલ કરીને એક સ્પેસ રાખવામાં આવતી ઘર બનાવતી વખતે, છજા બનાવતા, ગોખ બનાવવામાં આવતા હતા. એ બધું આપણા જે પૂર્વજો વિચારતા હતા કે આપણા 2 પેઢી પહેલાના માણસો પણ જોઈએ તો એ લોકો પ્રકૃતિને પહેલા પ્રાધાન્ય આપતા હતા. ક્યાંક ને ક્યાંક આંગણાની અંદર એક એવી જગ્યા રહેતી, આંગણું રાખતા. એ આંગણું આપણા માટે નહોતું, આંગણું એ લોકો માટે. તો હવે આંગણા ઓછા થઈ ગયા એટલે સુધી કે આપણા ઘરની અંદર માળિયાય નથી. હવે પછી પ્રકૃતિ જાય ક્યાં? એટલે કોમન હાઉસ પેરો જે હતી અનકોમન થઈ ગઈ. એનું કારણ એક તો વાઈફાઈ, અને બીજું કે અતિક્રમણ બીજા જીવનું. જ્યારે એક જીવ બીજા જીવ પર અતિક્રમણ કરે તો કુદરતનો નિયમ છે કે મુખ્ય જે જીવ છે એને ડોમિનેટ થશે જ. આપણે ચણ નાખીએ, ઘણું બધું કરીએ તો એનાથી કબૂતરને આપણે આકર્ષીએ છીએ. કબૂતર એટલા બધા વધી ગયા કે એને ચકલીની જગ્યા લઈ લીધી. હવે આપણે કબૂતર માટે નેટ મૂકીએ છીએ. આવવા નથી દેતા. તમે કીધું કે એક સમય હતો કે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં પણ કદાચ જંગલ હતું, કોઈ જમીનનો દસ્તાવેજ નહોતો, બધી જ વસ્તુ નેચરની હતી. એમાં બધા પ્રાણીઓ આવી ગયા, બધા જ લોકો આવી ગયા. આપણે કદાચ અહીંયા આવવું હતું તો પણ દસ્તાવેજની જરૂર નહોતી પડતી. હવે આ જગ્યાનો દસ્તાવેજ થઈ ગયો. આ જગ્યા એક પર્ટિક્યુલર એક માણસની, એક વ્યક્તિની થઈ ગઈ. મેં કીધું કે અહીંયાથી જે પ્રાણીઓને, જે નેચરને ખદેડવામાં આવ્યું, એ નેચર ખદેડીને મારા ખ્યાલથી ધીમે ધીમે 100, 150, 200 કિલોમીટર દૂર જતું રહ્યું. એક સમય એવો આવશે કે કદાચ આવી પણ રહ્યો છે કે આ નેચર માટે પણ કોઈ જગ્યા નહીં રહે. આવા સમયે શું થઈ શકે ખરું? પ્રકૃતિ એનો રસ્તો જાતે જ કરે છે. પહેલાં પણ મેં શરૂઆત કરી કે આખું જે સર્કલ છે એ જ્યારે એક મર્યાદાની બહાર જ્યારે જાય, કોઈ પણ વસ્તુનું નુકસાન, અતિક્રમણ એક લિમિટની બહાર જાય ત્યારે એ રસ્તો કરે. નદીઓ જે બાંધવામાં આવી, નદીઓ જેટલી બંધાશે એટલી એ સંકુચિત થતી જશે. પણ સંકુચિત થયા પછી જ્યારે એક એના એક્સ્ટ્રીમ સ્ટેજ પર એ આવશે, ક્રૂર થશે, તો એ પ્રકૃતિ ક્યારેય ક્રૂર નથી થતી, પણ એક એવો પોતાનો રસ્તો તો એ એવો શોધી જ લે છે. કુદરતે એને એ ગુણો તો આપ્યા જ છે કે એ પોતાનું સસ્ટેનેબિલિટી ડેવલપ કરે. એના માટે એના સંરક્ષણની કોઈ જરૂર નથી. એટલે એ પોતાનો રસ્તો કાં તો એવી રીતે કરશે કે જેનાથી ક્યાંક ને ક્યાંક આપણને એવું નુકસાન થશે કે જે આપણે અત્યારે ક્લાઇમેટ ચેન્જના નામથી ભોગવીએ છીએ. ક્લાઇમેટ ચેન્જ એ પ્રશ્ન નથી, આપણે ઊભો કરેલો પ્રશ્ન છે. મતલબ કે એક નદી છે, નદીને આપણે સંકોચવા લાગ્યા, પછી જ્યારે એનું પાણી બહાર નીકળ્યું એટલે આપણે નામ આપી દીધું કે કુદરતી હોનારત. આપણે કહી દીધું કે પૂર આવી ગયું. હા, પણ એ છે માનવીય હોનારત અને ઈરાદાપૂર્વક કરેલી હોનારત. તમારા માટે જંગલ એટલે શું? જંગલ એટલે મારા માટે એક પાઠશાળા અને મારા માટે એક માનસિક શાંતિ. મારા બધા જ પ્રશ્નોનો જવાબ એ જંગલ છે. પાઠશાળા એટલે તમે કીધું કે પાઠશાળા એટલે જ્યાંથી તમને શીખવા મળે, જ્યાંથી તમને અનુભૂતિ મળે, જ્યાં તમને માનસિક શાંતિ મળે. હું જીવન જીવતા જંગલ પાસે શીખું છું. શું શીખ્યા છો ત્યાંથી? જીવનની અંદર જેટલા પણ હકારાત્મક ગુણો છે બધા જંગલ પાસે છે. જંગલ પાસે મેં ક્યારેય કોઈ નકારાત્મક ગુણ જોયા નથી, ના જંગલ પાસે, ના જંગલી સંપત્તિ પાસે, ના પ્રાણીઓ પાસે. જેવા કે અટેન્ટિવનેસ, કે કોઈ પણ વસ્તુમાં એકાગ્ર થઈને ધ્યાન આપવું. એ અટેન્ટિવનેસ મને જંગલમાં ફરતા હરણાઓએ શીખવાડી છે. ગમે તેટલું ખાતા પીતા હોય, એ લોકોનું ધ્યાન, એ લોકો એક તો મસ્તીમાં હોય, આજને માણતા હોય, અને આજને માણતા એ લોકોનું ધ્યાન તરફ હોય. એમના કાન સરવા અને ઊંચા જ હોય કે ક્યાંયથી ખતરો નથી આવતો. ને એ ખતરો આવ્યા પછી યુનિટી, એકતા, બધા જ એક થઈ જાય અને બીજી પ્રજાતિના જીવોને પણ એ સૂચવે કે ખતરો આવે છે. હરણની ઘ્રાણેન્દ્રિય શક્તિ બહુ પાવરફુલ હોય છે, એટલે એ સૂંઘીને પણ ખતરાને પારખી લે કે વાઘ કે દીપડો કે કાંઈ પણ શિકારી જનાવર આવે છે તો એ વાંદરાને અલર્ટ કરશે. સિમિલરલી વાંદરો જે છે એ વધારે સારી રીતે દૂરનું જોઈ શકે છે, એટલે હરણાઓને અલર્ટ કરશે. તો બધા એકમેક સાથે એટલા સરસ મજાનો સુમેળ સાધીને જીવે છે. તો આ યુનિટી મેં જંગલ પાસેથી શીખી. પછી હંમેશા કોઈના માટે કંઈક સારું કરતા રહેવાના ગુણ એ મેં દરેક ઝાડપાનને પ્રકૃતિ પાસેથી શીખ્યા. આપવાના ગુણ, વિઝડમ, તો એ બધું હું નદીઓ પાસેથી શીખ્યો. હવે ઝાડપાન જે છે એ તમને ફળ ફૂલ ને બધું જ આપે છે, તમારી પાસેથી કશું લેવાની અપેક્ષા વગર. એને તમે નુકસાન પણ કરો તો એ સાંખી લેશે.
પણ એની અંદર એક જે ક્વોલિટી છે એ પોતાની ક્વોલિટી ક્યારેય ન છોડે. એટલે આપણી જે ક્વોલિટી છે એ આપણે ક્યારેય ન છોડવી જોઈએ. અને હકારાત્મકતા, પોઝિટિવિટી. તો પોઝિટિવિટીની અંદર હરણનું બચ્ચું જ્યારે જન્મે કે કોઈ પણ પ્રજાતિનું બચ્ચું જ્યારે જન્મે છે તો જન્મતા વેત જ એ જીવનને એટલું હકારાત્મક રીતે લે છે કે જંગલની અંદર એના રહેતા એના જે આપણે જેને દુશ્મન કહીએ છીએ એ લોકો એને દુશ્મન નથી માનતા. સૌ હળી મળીને રહે છે અને બધા સાથે આનંદ કિલ્લોલ કરે છે. ક્યાંય તમે બહુ બધા હરણ ભેગા થઈને દીપડાને ખદેડી નાખો કે દીપડા સાથે આ પ્રશ્ન છે તેના વિસ્તારમાં જેવું કશું જ નથી કરતા. તો આ બધા ગુણો મને જંગલમાંથી શીખવા મળ્યા. અને હું એવું માનું છું કે ધીરજ, ખંત અને કન્સિસ્ટન્સી, કંઈ પણ તમે કરતા રહો, સતત પ્રયત્ન કરો. વાઘ છે તો જંગલનો રાજા હોવા છતાં, કે સિંહ જંગલનો રાજા હોવા છતાં એની રોયલ્ટી પણ મેન્ટેન કરે છે અને રોજ જ મહેનત કરે છે, રોજ જ સંઘર્ષ કરે છે. અને એ સંઘર્ષ જ એને જીવનમાં આગળ તપાવે છે. ટ્રુ. તમે કીધું કે જંગલમાંથી તમે આટલા બધા ગુણો શીખીને આવ્યા. આમાંથી કંઈ પણ વસ્તુ સભ્ય સમાજ કદાચ ત્યાં જશે તો ખાલી વ્યુઇંગ માટે, ઓપ્શન માટે જશે, પોતાના જોવા માટે જશે. ત્યાંથી આટલી બધી વસ્તુઓ ઇન ડેપ્થ જાણીને કદાચ નહીં આવે. અગેન જંગલ ગુજરાતની અંદર કેટલા પ્રિઝર્વ જંગલ છે ઓફિશિયલી રીતે કે જ્યાં ખરેખર નેચરને એકદમ રીતે સાચવીને પ્રિઝર્વ કરીને રાખવામાં આવ્યું છે? ગુજરાતની અંદર 24 વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ છે કે જેને અભયારણ્ય શબ્દ તરીકે વપરાય છે. એટલે અભય રીતે જાનવર જ્યાં મુક્ત મને ફરી શકે એવા 24 અભયારણ્ય, 4 રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક છે જેનું આંતરરાષ્ટ્રીય મહત્વ છે. બંનેમાં ફરક શું હોય? અભયારણ્ય અને નેશનલ પાર્ક બંને, અભયારણ્ય જે છે એ ચોક્કસ વિસ્તારની અંદર ચોક્કસ એના કાયદાકીય નિયમો હોય. એની અંદર તમે એક પરમિટથી પ્રવેશ લઈ શકો, તમે જઈ શકો, પણ તમે કશું નુકસાન તમે ત્યાં ન કરી શકો. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર તમે, રાષ્ટ્રીય ઉદ્યાન આખો નોટિફાઈડ એરિયા હોય છે અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર તો અમુક વિસ્તારની અંદર અમુક વિસ્તારને બાદ કરતા ઓફિશિયલી પરમિશન પણ નથી મળતી હોતી તમને, કે તમે એમાં કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન કરી શકો, કોઈ પ્રકારનું બાંધકામ ન થાય કે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. અભયારણ્યની અંદર મહદઅંશે થોડો ઘણો ફેરફાર, લોકલ લોકોને થોડો ઘણો કંઈક બેનિફિટ મળી શકે, કે ક્યાંક લાકડા ખર્યા હોય તો ખરેલા લાકડા વીણી શકો, ફ્રૂટ્સ તમે લઈ શકો, પણ એ બધી વસ્તુ નેશનલ પાર્કમાં શક્ય નથી. અને આ સિવાય 4 રામસર સાઇટ છે આપણી પાસે, કે રામસર સાઇટ એટલે રામસર સાઇટનું આંતરરાષ્ટ્રીય મહત્વ છે. ઈરાનમાં દર વર્ષે રામસર સંમેલન થાય છે અને એ રામસર નામનું એક સ્થળ છે. એ સ્થળ પર બહુ બધી પ્રજાતિઓ, પક્ષીની પ્રજાતિઓ ત્યાં આવે છે અને ઘર બનાવે છે એ જગ્યાને. એટલે એ સ્થળની ક્વોલિટી એવી છે કે ત્યાં ચોક્કસ માત્રામાં સોઇલ એ પ્રકારનું છે, ત્યાં પાણી એ પ્રકારનું છે, હંમેશા પાણી રહે છે, ત્યાં ચોક્કસ માત્રામાં પાણી રહે છે, અલ્ગી પ્રોડ્યુસ થાય છે, ત્યાં એ પ્રકારની વનસ્પતિઓ છે કે જે ઓછામાં ઓછી 250 કરતાં પણ વધારે પ્રજાતિઓને જીવન આપી શકે. પક્ષીઓની પ્રજાતિ, તો એને રામસર કેટેગરીમાં ડિફાઇન કરવામાં આવે છે. એટલે એ રામસર, એને સમકક્ષ જે પણ સાઇટ હોય એને રામસર આંતરરાષ્ટ્રીય મહત્વ આપવામાં આવે છે. એકચ્યુઅલી રામસર ક્યાં આવેલું છે? રામસર ઈરાનમાં આવ્યું છે. ઓકે. એ જગ્યાનું નામ જ રામસર છે. એના પરથી બધી જ સાઇટને રામસર ટેગ આપવામાં આવે છે. ગુજરાત પાસે 4 રામસર સાઇટ છે. પહેલી નળ સરોવર, બીજી થોળ પક્ષી અભયારણ્ય, ત્રીજી વઢવાણા પક્ષી અભયારણ્ય અને ચોથી ખીજડીયા પક્ષી અભયારણ્ય. અને રામસર સાઇટ કુદરતી પણ હોઈ શકે, કૃત્રિમ પણ હોઈ શકે, પણ ટૂંકમાં કુદરતી પ્રજાતિ અને પક્ષીઓને આવાસ આપવા માટે એની પાસે જે પણ સક્ષમતા હોવી જોઈએ રામસર પ્રમાણે, બધી ક્વોલિટીમાં હોવી જોઈએ અને જળવાવી જોઈએ. 4 કુદરતી જ છે? 4 કુદરતી છે આમ તો, પણ થોળ અને વઢવાણા આ 2 અભયારણ્ય એવા છે કે જેને મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી બંધાવવામાં આવ્યા હતા સિંચાઈ માટે, અને સમય જતાં કુદરતે એને એડપ્ટ કરી લીધા અને આજે કુદરતી રીતે ફ્લો થાય છે, સરસ રીતે એનું આખું રિજનરેશન થાય છે. એટલે કુદરતને જ્યારે તમે, કુદરત પાસે જ હતું, પછી આપણે કોઈ કારણસર કે કોઈ હેતુ, ચોક્કસ હેતુ માટે, સિંચાઈ માટે એને બનાવ્યું, પણ બનાવ્યા પછી કુદરતે એને પ્રોપરલી ફરી પાછું એડપ્ટ કરી લીધું અને બધા જ પક્ષીઓ એને અપનાવ્યું. તો એ કુદરતી સાઇટ થઈ. અને 4 નેશનલ પાર્ક તમે કીધા, એ કયા કયા છે? એક વાંસદા નેશનલ પાર્ક છે, આપણે દક્ષિણ ગુજરાતમાં જ છે, ડાંગમાં. એ સિવાય બ્લેકબક નેશનલ પાર્ક છે ભાવનગરમાં, જે બ્લેકબક અને
હેરિયર માટે જાણીતું છે. હેરિયર નામનું શિકારી પક્ષી જે છે એ આપણા કાઠિયાવાડમાં કપાસનો પાક ખૂબ થાય. તો જો હેરિયર ના હોય, બહુ ઓછા લોકોને આનું મહત્વ ખબર હશે કે જો એટલા બધા હેરિયર એક સાથે 5,000 હેરિયર એક સાથે વિન્ટરમાં ત્યાં આવે છે અને એક સાથે એ જગ્યાએ આરામ કરે છે, એ ઘાસના મેદાન. અને દિવસ દરમિયાન એ લોકો ખેતરોમાં જતા રહે છે ખાવા પીવા માટે. હવે હેરિયરનો મુખ્ય ખોરાક છે તીડ, ગ્રાસ હોપર જે કહીએ. અને એ તીડ કપાસના પાકને સૌથી વધારે નુકસાન કરે. કપાસના ખેતરની અંદર તમને આ હેરિયર જોવા મળે. એટલે આપણા સૌ ખેડૂતનું સૌથી નજીકનું મિત્ર હેરિયર છે, અને એટલે હેરિયર મારું ફેવરિટ છે. ઓકે. અને બાકી જે 2 નેશનલ પાર્ક રહ્યા એમાં એક તો સર્વવિદિત છે, સૌ જાણે છે, ગીર નેશનલ પાર્ક આપણી ફ્લેગશિપ સ્પીસીસ માટે જાણીતું છે, એશિયાટિક લાયન. અને એશિયાટિક લાયન વિશે તો સૌ જાણે છે, પણ સિંહ સિવાય ગીર એક વન્ડરલેન્ડ છે પક્ષીઓ માટે. જે લોકોને પક્ષીઓ જોવા છે સારી સારી પ્રજાતિ, એ લગભગ મોટાભાગના પક્ષીઓ ગીરમાં જોવા મળે છે. ખૂબ જાણીતા પક્ષી શાસ્ત્રના ભીષ્મ પિતામહજી કહેવાય ડૉક્ટર સલીમ અલી. એ ડૉક્ટર સલીમ અલીએ એવું કહ્યું હતું કે ગીરમાં જો સિંહ ન હોત તો દેશનું સૌથી સારું પક્ષી અભયારણ્ય ગીર હોત. અને એ સિવાય મરીન નેશનલ પાર્ક છે આપણી પાસે, જેને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે, જામનગરમાં છે. એની અંદર બહુ બધી મરીન સ્પીસીસ છે. કોરલ કહી શકાય, કોરલની સારી એવી કોલોની છે. કોરલ એટલે પરવાળા, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. અને એ સિવાય દુગોંગ કરીને એક સમુદ્રી ગાય છે. આપણી જે ગાય હોય એના જ જેવું સસ્તન પ્રાણી છે અને સમુદ્રી ઘાસ પર જ નભે છે. એ ગાય પણ આપણા મરીન નેશનલ પાર્કમાં નોંધાય છે. વાંસદા આઈ થિંક ચિત્તા કે દીપડા માટે પ્રિઝર્વ છે ને? ચિત્તા આપણા ગુજરાતમાં નહીં, ભારતમાં જ નથી, એક્સટિંક્ટ થઈ ગયા છે. ઓકે. મોદી સાહેબ એક લાવ્યા હતા હમણાં. મોદી સાહેબ જે થોડા લાવ્યા છે, અને એ કુનો નેશનલ પાર્કની અંદર છે. અને આપણે હવે આપણા માટે ખુશખબરની વાત એ છે કે ચિત્તાનું સંવર્ધન કેન્દ્ર કચ્છની અંદર બનીના ઘાસિયા મેદાનમાં થઈ રહ્યું છે. એટલે ત્યાં આપણે ચિત્તાઓને કેપ્ટિવ બ્રીડિંગ અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. એ સિવાય વાંસદા નેશનલ પાર્ક જે છે એ એની ફ્લેગશિપ સ્પીસીસની અંદર દીપડો છે. એટલે આખા દક્ષિણ ગુજરાતમાં દીપડા પુષ્કળ છે, પણ વાંસદા નેશનલ પાર્ક એનું એક પર્ટિક્યુલર એવું હેબિટાટ છે કે જ્યાં દીપડાઓ મુક્ત રીતે રહી શકે અને એને જે પ્રકારનું વાતાવરણ જોઈએ એ બધું જ ત્યાં છે. એક સમયે એ જંગલમાં વાઘ હતા, એટલે લગભગ 80s પહેલા છેલ્લો વાઘ ત્યાં ઠાર મરાયો હતો, શિકાર થઈ ગયો એનો, અને એના પછીથી વાઘ ગુજરાતમાંથી એક્સટિંક્ટ થઈ ગયા. એટલે આપણે એ વાતનું ગૌરવ પણ લઈ શકીએ અને દુઃખ સાથે કહી શકીએ કે ભાઈ વાઘે આપણને ચૂઝ કર્યા હતા, પણ આપણે એને સાચવીને જાળવી શકીએ. બહુ બધી વાર આમ અલગ અલગ જગ્યાએ સાંભળ્યું છે કે જંગલના એક નિયમ હોય. મોગલી મૂવી જોયું છે કે એની અંદર પણ એક સિમ્પલ વર્ડ જ આવે છે કે જંગલ કે अपने कुछ કાયદે કાનૂન હોતે. શું કાયદા કાનૂન હોય જંગલના? જંગલના કાયદા કાનૂન એ જ હોય કે જે પોષતું તે મારતું એ જ દિશે કુદરતી ક્રમ. તો જંગલની અંદર જે એક આહાર શૃંખલા છે એ એકબીજા પર આધાર રાખવાની અને એકબીજાને મારીને જેનું પ્રમાણ વધારે છે એ જ એનો ખોરાક, અને એ જ ચાલે. અને બીજો સૌથી મોટો જંગલનો રૂલ છે ફિટેસ્ટ ઇઝ સર્વાઈવલ. એટલે જે પોતાની સસ્ટેનેબિલિટી, લાઈફ સસ્ટેનેબિલિટીની સક્ષમતા જાળવી રાખે, પોતાના બધા જ ગુણો, શારીરિક ક્ષમતા, શ્રમ અને અટેન્ટિવનેસ, બધી જ વસ્તુથી જે જીવ પોતાનું જાતે રક્ષણ કરી શકે એ જીવ જંગલ ઉપર રાજ કરે. વાઘ છે તો વાઘે જન્મ લઈ અને જંગલને શીખવું પડે, સમજવું પડે. હરણ જન્મ લેતા જ સંઘર્ષ શરૂ કરી દે. તો જેનામાં સક્ષમતા હશે બચવાની એ બચશે, જેનામાં નહીં સક્ષમતા હોય તો એ શિકાર થઈ જશે અને કોઈનો ખોરાક બનશે. જેનો ખોરાક બનશે એના માટે એ જીવન બનશે. આ જ વસ્તુ વનસ્પતિમાં પણ છે. વનસ્પતિની અંદર પણ ફાઇકસ ફેમિલી નામનું ફેમિલી છે, જે આપણે પીપળો જોયો છે. યસ. પીપળો, વડલો, એના ઝાડ તમે જેમ બાવળીઓ ગમે ત્યાં ઉગી શકે એમ ત્યાં ઉગી ન શકે. ક્યારેય એમાં જ્યારે બીજ વધારે હોય, એના બીજ વધારે સ્પ્રેડ થતા હોય તો પણ એનું કારણ છે કે એના ગુણમાં મીઠાશ છે. પીપળો, વડલો, અંજીર આ બધા ફાઇકસ ફેમિલીના પ્રજાતિ છે. તો એ જ્યારે કોઈ પણ જગ્યાએ ઉગે તો કોઈ પણ હર્બીવોરસ એને ખાઈ જાય. હર્બીવોરસ એટલે જે તૃણાહારી હોય, એટલે કોઈ પણ જનાવર એને ખાઈ જાય તો એને ઉગવા જ ના દે. એનામાં એટલી બધી મીઠાશ હોય એટલે એને ટ્રી ગાર્ડ લગાવવું પડે. તો કુદરતે એને એક એવા ગુણ આપ્યા છે કે એ
ટફમાં ટફ જગ્યાએ ઉગી શકે. ભીતમાં પીપળો ઉગ્યો જોયો છે, પથ્થરની વચ્ચે કૂવામાં, કેમ કે ત્યાં કોઈ હર્બીવોરસ પહોંચી નથી શકતું, કોઈ જનાવર તો કૂવામાં પહોંચી નથી શકવાનું. એટલે બીજ એક વખત કોઈ જગ્યાએ ગયું જ્યાં ખાડામાં જગ્યા છે, થોડી પણ માટી, થોડું પણ એને મોઇસ્ચર, થોડું પણ પાણી મળશે તો એ ઉગી નીકળશે અને બસ પછી એનું જીવન શરૂ થઈ જશે. એ જ રીતે કોઈ ઝાડની સૂકી ડાળી હોય, એ ડાળી ઉપર જો એનું બીજ પડ્યું, ડાળી તૂટી ગઈ છે, ત્યાં જગ્યા છે, ત્યાં બીજ પડ્યું, તો એ ત્યાં પણ જન્મશે, ત્યાં મૂળિયા જમાવશે અને જે મેઇન ઝાડ છે, હોસ્ટ ટ્રી છે, એની આસપાસ મૂળિયા જમાવી અને પોતાનું અસ્તિત્વ શરૂ કરશે, પોતાનું જીવન શરૂ કરશે અને જે હોસ્ટ ટ્રી છે એ પોતાનું અસ્તિત્વ ખતમ કરી દેશે અને એ જ આનું જીવનદાતા બનશે. તમે વાત કરી કે સર્વાઈવલ માટે દરેક પ્રાણીઓને પોતપોતાની રીતે કેપેબલ થવું જ પડતું હોય છે. લાઈક હ્યુમેનિટી સોસાયટી કે દરેક માણસને પેલા 3 Idiot મૂવીમાં એક ડાયલોગ આવશે કે લાઈફ ઇઝ લાઈક અ રેસ. હરેક માણસ પોતાને જીતવા માટે દોડે છે, કોઈ પોતાનું પેટ ભરવા માટે દોડે છે. એટલે હ્યુમનને અને નેચરમાં કંઈ બહુ મોટો ફરક નથી. આપણી પાસે ખાલી જીભ છે, થોડું દિમાગ વધારે છે કે આપણે લોકોને ખદેડી શકીએ છીએ, બાકી આપણે શીખ્યા તો ત્યાંથી જ છીએ. આ બધા જ પ્રાણીઓની જ્યારે વાત કરીએ કે કોઈ જંગલની વાત કરીએ એટલે સૌથી પેલું માઇન્ડમાં એ જ આવે સિંહ, કિંગ. આમ એનો ઓરા જ અલગ હોય, જોઈએ એટલે આમ ઓટોમેટિકલી એવું ફીલ થવા લાગે કે યાર કેટલી હેવી પર્સનાલિટી છે. સિંહને ડિસ્ક્રાઇબ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? સિંહને ડિસ્ક્રાઇબ કરવા માટે શબ્દો ન મળે. સિંહને જે વ્યક્તિ કદાચ પહેલી વાર જંગલમાં જોવે તો અવાચક થઈ જાય, બીજી વાર જોવે તો અવાચક થઈ જાય, અને હું તો કહું છું જેટલી વાર જોવે એટલી વાર અવાચક થઈ જાય. તો સિંહને જ્યારે તમે જો, હું જેટલી વખત સિંહને જોઉં છું એટલી વખત સિંહ મને ઇમ્પ્રેસ કરવામાં ક્યારેય ફેલ નથી રહ્યો. સિંહ હોય, સિંહણ હોય કે એના બચ્ચા હોય, એ એક રોયલ એનિમલ છે. અને એટલા માટે જ શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે પ્રાણીઓમાં હું સિંહ છું. અને આપણું રાજ ચિહ્ન જે કહેવાય છે, મુખ્ય ચિહ્ન જે છે આપણું અશોક સ્તંભ, એની અંદર પણ સિંહ છે. અને ગમે તેવા રાજાઓ થઈ ગયા, બધા થઈ ગયા, એમને બેસવા માટેનું આસન ક્યારે તમે સાંભળ્યું? વાઘાસન? નહીં, આમ સિંહાસન જ હશે. તો સિંહાસન, સિંહથી સર્વશ્રેષ્ઠ જનાવર આધ્યાત્મમાં પણ કશું નથી અને આપણી સંસ્કૃતિમાં પણ કશું નથી અને સાહિત્યમાં પણ કશું નથી. સિંહને લઈને લખાતું સાહિત્ય સારામાં સારા કે નબળામાં નબળા સાહિત્યકારને તારી દે છે, કેમ કે સિંહ એમનો વિષય છે જે દરેક વ્યક્તિને સ્પર્શે છે. એટલે સિંહની ઓરા જ એવી છે અને સિંહનો સ્વભાવ જ એવો છે કે એને રાજા એના ગુણથી કયો છે. આપણા પુરાણ વેદ ઉપનિષદોની અંદર પણ સિંહ માટે એવું જ લખાયું છે કે જંગલની અંદર કોઈ પ્રકારનો રાજ્યાભિષેક નથી થતો, સિંહ એના ગુણથી જ રાજા બને છે અને એના ગુણ એ જ એનું ડિસ્ક્રિપ્શન છે. તમે વાત કરી કે સિંહ થકી બહુ બધાના કરિયર નીકળી ગયા. અત્યારે તમે રીલમાં જુઓ તો એમ જ આવે કે મારા સિંહ જેવા ભાઈઓ, મારી સિંહ જેવું બહેનો. અમુક તો બહુ મોટું સિંહના બેઝ પર વાત કરે કે મારો ભાઈ સિંહ જેવો છે. એ કેરેક્ટરને માણવું, સમજવું અને પોતાની જાત સાથે કરવું તો બહુ અઘરી વાત છે. પણ હવે આપણે જંગલની વાત કરતા હોઈએ ત્યારે એક સિંહને એક પ્રોપર રાજા કહેવામાં આવ્યો છે. તમે કીધું એમ કે એમ કોઈ રાજ્ય અભિષેક નથી કર્યું, કોઈ આમ ડિસાઇડ નથી કર્યું કે ધીસ ઇઝ અ કિંગ. બટ હરેક પશુ પક્ષી, મારા ખ્યાલથી સિંહથી તો લગભગ દરેક પશુ પક્ષી ડરતા જ હશે, પણ સિંહના પણ પોતાના કાયદા કાનૂન છે. સિંહ એમ કહે ને કે હું તને જબાન આપું છું, વાતથી નહીં ફરું, પણ સિંહ તો જબાન આપ્યા વગર પણ એની વાતથી ફરતો જ નથી. સિંહની એક પ્રોપર રૂટીન હોય છે. એ રૂટીન કઈ ટાઈપનું હોય છે? સિંહ પ્રાઇડમાં રહેતું એનિમલ છે, એટલે ગ્રુપમાં રહેતું હોય અને કુદરતે એ એટલું સરસ રીતે એને ડિફાઇન કર્યું છે, એની લાઈફસ્ટાઈલ એટલી સરસ રીતે બનાવી છે કે ક્યાંય પણ કોઈને નડતર રૂપ પણ ન થાય અને સારામાં સારું જીવન એ વિતાવે અને જીવન પૂરું કરે. સિંહ, એક તો સિંહ જ્યારે બચ્ચાઓ જન્મે તો મેલ છે એ બધા બચ્ચાઓને પ્રોટેક્ટ કરવાનું કામ કરે, ટેરિટરી પ્રોટેક્ટ કરવાનું કામ કરે અને સિંહણનો મોસ્ટ ઓફ કંટ્રોલ હોય. મોટાભાગે આપણો સમાજ મેલ ડોમિનેન્ટ છે, પણ સિંહમાં એવું નથી, એ ફિમેલ ડોમિનેન્ટ છે. ફિમેલ જે છે એ ક્વીન હોય છે અને ફિમેલને પ્રોટેક્ટ કરવા માટે કે ટેરિટરીને પ્રોટેક્ટ કરવા માટે સિંહ હોય છે, પણ સિંહને ખવડાવવાનું કામ પણ શિકાર કરીને ફિમેલ કરતી હોય છે, બચ્ચાઓને ઉછેરવાનું કામ પણ ફિમેલ કરતી હોય છે. અને મેલ ફિમેલની અંદર સિંહમાં એક બહુ રસપ્રદ વસ્તુ એ છે કે સિંહ જેટલો બહારની દુનિયા માટે, બીજા બધા પ્રાણીઓ માટે, બધા માટે ઉગ્ર હોય,
એટલો જ એની ફિમેલ સામે શાંત હોય, સોબર. એટલે મેં સિંહના સારા સારા કપલ જોયા છે, વાલ કરતા, કડલ કરતા અને સાથે ફરતા બહુ બધા કપલ જોયા છે કે એ એમને જોઈને કંઈક અલગ જ ફીલ તમને આવે, એક અલગ જ વાઇબ આવે. બીજું કે સિંહ ટેરેટોરિયલ એનિમલ છે, એટલે ટેરેટરી ફાઇટ પછી જીત્યા પછી પોતાના વિસ્તાર પર પ્રભુત્વ જમાવે છે, પોતાના વિસ્તારને અપનાવે છે અને પોતાના વિસ્તારનું એ પ્રોટેક્શન કરે છે. એ સિવાય એ અને માણસો વચ્ચેનો એક એવો સુમેળ છે કે એમને ખબર છે કે માણસ મારો શિકાર નથી અને માણસ મને હાર્મ નથી કરવાનો. તમે એનાથી 2 ફૂટ દૂરથી પણ તમે નીકળી જાઓ તો બને ત્યાં સુધી એ તમારા પર ક્યારેય હુમલો નહીં કરે. અને સિંહ એના જંગલમાં તમે જશો, એના ઘરે તમે જશો તો પણ એ જ્યારે પારખી લેશે કે તમે આવો છો તો પોતાનો રસ્તો હોવા છતાં, રૂટીન હોવા છતાં રસ્તો બદલાવી અને એ દૂર જતો રહેશે, તમને રસ્તો આપશે. આપણે અટકચાળા કરશું તો હુમલો કરશે? અટકચાળા તો કોઈ પણ વ્યક્તિને, આપણે અટકચાળા કોઈ કરે તો પણ આપણે હુમલો કરીએ તો સીધી વસ્તુ છે કે તમે તમારી મર્યાદા ચૂકશો તો એ ચોક્કસ તમને બતાવશે. પ્રાઇડમાં જીવતું એનિમલ તો જનાવર જ છેલ્લે. જનાવર પોતાનો એક ઉગ્ર સ્વભાવ હોય એ તો ક્યારેય ના છોડે ને સિંહ તો સેકન્ડ બિગેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ છે. કેટલી ટાઈપની કેટ્સ હોય તમે વાત કરી? કેટ્સ ખાસી પ્રકારની છે. મેજરલી આપણે ત્યાં જોવા જઈએ તો 4 કેટ કન્સિડર થાય બિગ કેટની અંદર. દીપડો છે, સિંહ છે, વાઘ છે અને જે હવે આ ચિત્તાને જે આપણે ગણીએ છીએ એ. તો આ રીતે આ 4 પ્રકારની જે કેટ છે એ મુખ્ય કેટ હોય. આપણે ત્યાં હિમદીપડાઓ છે હિમાલયમાં, સ્નો લેપર્ડ તરીકે ઓળખાય, હિમાલયન ઘોસ્ટ કહેવાય છે. બહુ રસપ્રદ અને બહુ જાજરમાન દેખાતા હોય છે, સુંદર દેખાતા હોય છે. એ સિવાય આપણે ત્યાં દીપડા અને સિંહ તો છે જ. ગુજરાતમાં દીપડા, સિંહ અને વાઘ ત્રણેય કેટ હોય એવું એકમાત્ર સ્ટેટ હતું. છેલ્લે લગભગ ઉત્તર ગુજરાતમાં મહીસાગરની આસપાસ એક વાઘ રેકોર્ડ થયો હતો હમણાં તાજેતરમાં, થોડા વર્ષો પહેલા, અને પછી એ વાઘ પણ મરી ગયો. એટલે કદાચ મધ્યપ્રદેશથી એ માઇગ્રેટરી એનિમલ જેવું છે કે ઘણી વખત બહુ લાંબુ ટ્રાવેલ કરતું હોય છે. એટલે વાઘ જે છે એ પોતાના સર્વાઈવલ માટે ઘણું બધું ટ્રાવેલ કરતું હોય છે. મધ્યપ્રદેશની બોર્ડર છે એટલે કદાચ આવી ગયેલું હોઈ શકે. પણ એ આવ્યું, એના પરથી આપણે એટલું કહી શકીએ કે ક્યારેક જો એને આવું વાતાવરણ મળતું રહ્યું, એને પ્રે મળતો રહ્યો, એને ખોરાક મળતો રહ્યો તો કદાચ ગુજરાતમાં વાઘ હોય આવનારા સમયમાં, એની નવાઈ નથી. જૂની માઇથોલોજી સ્ટોરીમાં કે કદાચ આપણા દાદીએ કહાની સંભળાવી હોય કે આપણે જે મૂવીઝ જોયા હોય, આ બધાની અંદર એક ડિફરન્સ ખાસો જોયો છે. એક તો કે સિંહને બહુ પોઝિટિવ સાઇનમાં દેખાડવામાં આવે અને વાઘને બહુ નેગેટિવ. એટલે કે સિંહ એક હીરો છે અને વાઘ એક વિલન છે, લાયન એક વિલન છે. વાઘની એવી શું પ્રકૃતિ છે કે લોકો આટલો હેટ કરે છે અને ડર પણ એટલો લાગે છે? જે વ્યક્તિને તમે જાણતા ન હો, જેના વિશે તમે ઘણું સાંભળ્યું હોય, આપણી પ્રકૃતિ છે, કોઈના વિશે તમે જેટલું સાંભળો અને જેવું સાંભળો એવી પૂર્વધારણાઓ એના માટે બાંધો. તમે મને મળતા પહેલાં કદાચ મારા વિશે વિચારો કે આ વ્યક્તિ તો આવો છે, આ વ્યક્તિ તો આવો છે, તો કદાચ તમારી પૂર્વધારણા એ દિશામાં ફંટાય ને તમારા વિચારો પણ એ જ દિશામાં જાય. તો પ્રાણીઓ માટે પણ એવું છે કે આપણે પહેલેથી વાર્તાઓ ને એ બધી વસ્તુ જે હતી, વાર્તાઓ લખાઈને એની અંદરથી હંમેશા જંગલનું વર્ણન ઓલવેઝ ભયાનક સ્વરૂપમાં જ કર્યું છે. એની બ્યુટી કોઈએ જોઈ જ નથી. તો જંગલ ભયાનક હતું, ઘનઘોર જંગલમાંથી રસ્તો પસાર થતો હતો, એમાં વાઘ રહેતો હતો, વાઘથી લોકો ડરતા હતા. તો એ એક મિથ જે શરૂ થઈ ગયું છે વાર્તાઓમાં, એ એકચ્યુઅલી ખોટું છે. નેચર એજ્યુકેશનની અંદર હકીકત હોવી જોઈએ કે વાઘ કે સિંહ, દરેક જનાવર એક રીતે સરખા જ છે. હા, એટલું છે કે સિંહ પ્રાઇડમાં રહે છે, એટલે સિંહ ના વચ્ચે સિંહ, અને બીજું કે સિંહ જ્યાં રહે છે એ વિસ્તાર માણસની વસ્તીથી ખાસો નજીક છે. જે ગીર છે તો ગીરની અંદર ખાસા બધા નેસ છે, ઘણું બધું છે. અને સિંહ પોતે રેવન્યુ વિસ્તારની અંદર, એટલે કે 11 જિલ્લાઓમાં ફરે છે. તો એને માણસ સાથેનો જે સુમેળ છે એવો સાધી લીધેલો છે કે આપણને એવું લાગે કે આપણી સાથે બહુ જ સરળ વર્તન કરે છે અને ઇઝી ગોઈંગ છે, કે પણ આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ ઘણી વાર. બરાબર. હવે વાઘમાં એવું છે કે એ સોલિટરી એનિમલ છે, એ પ્રાઇડમાં નથી રહેતું, એકલું જ રહે છે. કાં તો વાઘ હોય અને વાઘની સાથે વાઘણ ક્યારેક મળે, બાકી તો વાઘ એકલો જ હોય. અને એકલો હોય એ હંમેશા વધારે સચેત હોય. આપણે પણ એકલા હોઈએ તો વધારે સચેત હોય. 4-5 જણા હોય તો વાંધો નહીં, પેલો જોઈ લેશે, પેલો, ભલે 5 જણા એકબીજા પર આધાર રાખતા હોય, પણ એ એક માન્યતા જ હોય છે મનમાં
કે ભાઈ બહુ બધા સાથે હોય તો આપણે કંઈક કરી લઈશું. હવે વાઘ એકલો હોય એટલે સચેતો, એટલે થાય કેવું કે કોઇન્સિડન્સલી જો કોઈ ઘટના એવી ઘટે છે કે એની રડારમાં ક્યાંક વધારે નજીક આવી ગયા અથવા તો એ કોઈ વિસ્તારમાં આવી ગયો તો એ પોતાના સ્વ બચાવ માટે હંમેશા હુમલો કરશે અથવા તો મૂક ચાર્જ કરશે. વાઘ પણ પહેલા મૂક ચાર્જ કરે છે. મૂક ચાર્જ એટલે કે ડારો દેવો. આપણે જે કહીએ ને ડારો દેવો, પણ વાઘનો ડારો દેવો એવો હોય છે કે માણસ હાર્ટ એટેકથી પણ મરી જાય. એટલે એ વાઘનો જે મૂક ચાર્જ છે એ બહુ ખતરનાક હોય છે. મેં ઘણા બધા મૂક ચાર્જ સહન કર્યા છે, અને એમાંય તરાઈના જંગલના મૂક ચાર્જ એટલે હજુ પણ હું એ વાતને યાદ કરું તો એક ભયનું લખું પસાર થઈ જાય. એટલે તરાઈના વાઘ એટલા શાય અને એટલા ખતરનાક હોય છે. એનો મૂક ચાર્જ જ એટલો ખતરનાક હોય છે કે માણસના હાથમાં, વાઘના હાથમાં જો માણસ આવી ગયો તો લગભગ કશું ન બચે. એટલે એક મર્યાદા આપણે ઓળંગીશું તો કોઈ પણ પ્રકારનો જીવ, સાપ હશે કે વાઘ હશે કે દીપડો, ઘરની બિલ્લી પણ કેમ નહીં હોય, નાની બિલાડી તમને નખ મારતા નહીં અચકાશે, ભલે પાળેલી. એક પર્ટિક્યુલર બધા પ્રાણી પર વાત કરશું તો લગભગ એપિસોડ 10-15 કલાકનો થઈ જશે. આપણે જે બે મેન એનિમલ હતા, બરાબર, એક સિંહ ને એક વાઘ, એને બહુ પ્રોપર રીતે સમજ્યા. પણ હજુ એક એનિમલ છે કે એને અપલખણું કહેવાય એનિમલ. એટલે કે દીપડો હોય એટલે કે ગમે ત્યાંથી આવીને ગમે ત્યાં મારીને જતો રહે, ઝાડવે પણ ચડી જાય. દીપડાને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકાય? દીપડો શાહી છે, શરમાળ પ્રકૃતિનો છે. બીજું કે દીપડાને બે વસ્તુથી ધ્યાન રાખવાનું છે કે એને હંમેશા એ સબમિસિવ સ્પીસીસમાં આવે છે. સબમિસિવ એટલે ડોમિનન્ટ સ્પીસીસ નથી. એક જંગલમાં બે રાજા ક્યારેય ન હોય, બરાબર? તો પેલું પ્રધાન અને વાઇસ પ્રધાન, ઉપપ્રધાન, એ બે જેવી વાત છે. એમાં ઉપપ્રધાન હોય એ સૌથી વધારે ઇન્સિક્યોર હોય. કાં તો પ્રધાનથી ઇન્સિક્યોર હોય, કાં બીજા બધા લોકોથી પણ ઇન્સિક્યોર હોય. દીપડાનું એવું છે કે એ જંગલની અંદર જ્યાં પણ રહે છે ત્યાં કોઈ પણ એક સ્પીસીસ તો ઓલરેડી હાજર છે જ. એટલે જ્યાં રહે છે ત્યાં સિંહ મેઇન સ્પીસીસ તરીકે છે. સિંહથી બંનેનો શિકાર એક જ છે, બંને એક જ વસ્તુ પર આધાર રાખે છે. એટલે એનાથી છુપાવીને એને શિકાર કરવાનો, કેમ કે એમાં પણ એ હિસ્સો લેશે, બરાબર? એનાથી પણ એને ખતરો છે અસ્તિત્વ સામે. એવી રીતે જો વાઘના જંગલમાં હશે તો ત્યાં પણ. અને અપાર્ટ ફ્રોમ ધેટ એને શેરિંગ સિવાય બીજી ઘણી બધી વસ્તુ કે આખા એરિયાની અંદર એ ક્યાંક ને ક્યાંક સ્પ્રેડ ઓવર થયેલા છે, રેવન્યુમાં સ્પ્રેડ ઓવર થયેલા છે. ચલો જંગલ છોડીને એને બહારના વિસ્તારમાંથી ખોરાક મેળવવો પડે, એટલે એ લોકોના સંપર્કમાં કે લોકોના રડારમાં જલ્દી આવી જાય છે. તો એ જલ્દી જ્યારે લોકોના રડારમાં આવે કે લોકોના સંપર્કમાં જ્યારે જલ્દી આવે તો છાશવાર એવા બધા હુમલા પણ બનવાના. પણ આ બે જે એનિમલ છે, વાઘ અને સિંહ, એ બે એનિમલ કરતાં દીપડો ઘણો બધો શાતિર અને શરમાળ છે. શરમાળ પ્રકૃતિના લોકો મોટા ભાગે શાતિર હોય છે, એવું જ આ જીવોમાં પણ હોય છે. પ્રાણીઓ સિવાય પક્ષીઓની આપણે વાત કરવી છે. ગુજરાતની અંદર મુખ્યત્વે એવા કયા પક્ષીઓ છે કે જે આમ જોવા માટે બહુ ગમે પણ જનરલી જોવા ના મળે? ગુજરાતની અંદર 400 કરતાં વધારે પ્રજાતિના પક્ષીઓ આવે છે. આપણને કબૂતર એક જ ખબર છે. બરાબર. હવે આપણે ત્યાં ગુજરાતની અંદર આપણું ગુજરાતનું જે સ્ટેટ બર્ડ છે એ ગ્રેટર ફ્લેમિંગો એટલે મોટો હંસ, એના માટે એક ભ્રામક માન્યતા છે. બધા એને સુરખાબ કહે છે, પણ ખરેખર એ સુરખાબ નથી. એટલે સુરખાબ ગુજરાતી શબ્દ છે એનો, કે સુરખાબ એટલે ફ્લેમિંગો, ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ. ઓકે. પણ એ સુરખાબ નથી. ગુજરાતનું રાજ્ય પક્ષી મોટો હંસ છે. અને સુરખાબ, ભગવી સુરખાબ, રૂડીશેલ ડક નામની એક બતક આવે છે જે હિમાલયના માનસરોવરથી આપણે ત્યાં આવે છે વિન્ટરમાં. તો એને ભગવી સુરખાબ કહેવામાં આવે છે. એટલે આ જે ફ્લેમિંગોની જે વાત છે એ એક તો એનો ગુલાબી કલર સરસ મજાનો અને રણ પ્રદેશમાં હોય છે, આ દરિયાકાંઠાના વિસ્તારમાં હોય છે. આપણા સુરતમાં તાપીના પટમાં તમને જોવા મળે, પાણી ઓછું થાય ત્યારે, વિન્ટર પૂરો થવાનો હોય એ દરમિયાન તમને ખાસી માત્રામાં જોવા મળે. ને એક સાથે જ્યારે ઉડે તો એટલું સરસ વાતાવરણ થઈ જાય, આખું ગુલાબી. પોરબંદર વિસ્તારમાં હોય છે, એટલે એનું ફૂડ મેઇન તો અલગી છે. બીજા પક્ષીઓની અંદર આપણે ત્યાં રસપ્રદ ઘુવડ બધા બહુ સારા જોવા મળે છે. મારું ફેવરિટ બ્રાઉન ફિશ આઉલ બહુ મોટી સાઇઝનું હોય છે અને ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે. પછી બીજા ઘણા બધા રેર પક્ષીઓમાં લેસર ફ્લોરિકન નામનું એક પક્ષી છે, ખડમોર કહેવાય એને, ખૂબ સુંદર હોય અને એના ડાન્સ પરફોર્મન્સ જોવાની બહુ મજા આવે. પછી સારસ ક્રેન, આપણા વાતાવરણની આસપાસ જ સારસ જોવા મળે છે. વિશ્વની સૌથી વધારે ઊંચાઈ ધરાવતું, એટલે એની હાઇટ સૌથી વધારે હોય છતાંય ઉડી શકતું હોય એવું પક્ષી છે. અને સારસ માટે એક વસ્તુ છે કે જે દરેક છોકરીઓને એની એક વાત ગમશે, એ લોયલ બર્ડ છે. એને મોનોગામી બર્ડ કહેવાય. એક જ પેર બનાવે લાઈફમાં, એક જ પેર. એટલે એક
ફિમેલ સાથે એ મેટ કરી એ જ એની લાઈફ ટાઈમ પાર્ટનર હોય. કદાચ મેલ કે ફિમેલ બેમાંથી કોઈ પણ એક મરી ગયું તો બંને મરી જાય, ફૂડ છોડી દે કે એવું કંઈક. મોરઓવર એ પક્ષીનો મેટિંગ ડાન્સ બહુ જ ગજબ હોય છે, એટલે એને કટશીપ ડિસ્પ્લે કહેવાય. તો ફિમેલને પ્રેઝ કરવા માટે, ફિમેલને આમ તો નિયમ જ છે ફિમેલને રાજી રાખવાનું, દરેક પ્રકૃતિની અંદર મેલ જ કરવું પડે. તો અહીંયા ફિમેલને રાજી રાખવા માટે મેલ પ્રયત્ન કરે છે અને એને સારસનો કટશીપ ડિસ્પ્લે કહેવાય છે. અને એ કટશીપ ડિસ્પ્લેના ફોટો જ વેલેન્ટાઇન ડેના કાર્ડ્સ ને એ બધા પર લવ સિમ્બોલ તરીકે મુકાતા હોય છે. અને ગિફ્ટમાં પણ, ગિફ્ટ આર્ટિકલ્સ, હવે તો ગિફ્ટ આર્ટિકલ ઓછા થઈ ગયા, પણ એક સમયે આર્ચીસના જે કાર્ડ્સ ને બધું આવતું એની અંદર સારસ સ્ક્રીનના ફોટોગ્રાફ કે પછી વેક્ટર્સ રહેતા. આ સારસને તમે કીધું કે ડાન્સ કરે ને એ જોવું હોય તો ક્યાં જોવા મળે? એ તમને ખેતર, મોટાભાગે રાઈસ ફિલ્ડ હોય ને, ખંભાતનો જે અખાત છે એ વિસ્તારમાં સારસની ગુજરાતમાં સૌથી વધારે વસ્તી છે. એટલે ખંભાતના અખાતવાળા વિસ્તારમાં, પછી લોથલની આસપાસનો જે વિસ્તાર છે, જે ખુલ્લા મેદાનો છે, તો રાઈસ ફિલ્ડ અને થોડા ઘણા કાદવ કીચડવાળો થોડો ઘણો વિસ્તાર હોય, થોડું ઘણું ભીનું રહેતું હોય, નાનું ઘાસ થતું હોય, ત્યાં સારસ તમને જોવા મળે. અને સારામાં સારું બીજું સારસ જોવું હોય તો ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે, સારસ માટેની ફ્લેગશિપ સિગ્નેચર જગ્યા છે, ત્યાં સારસ ખૂબ સારા જોવા મળે. આપણે વાત થઈ ને આટલી વાતમાં વારે વારે આપણે ગીરનું નામ 5-7 વાર આવી ગયું. એક મને સડનલી યાદ આવ્યું એટલે પૂછું છું કે જ્યારે લીલી પરિક્રમણા બહુ બધા લોકો જાય છે, તેને એની માટે એવું કહેવાય છે કે રાતે પણ ચાલતા હોય, દિવસે પણ ચાલતા હોય, 20-20 કલાક ચાલતા હોય, બરાબર. તો એ સમયની અંદર, એ પર્ટિક્યુલર 3-4 દિવસોની અંદર નેચર છે ને લોકોથી, મતલબ એ જે પરિક્રમાનો એરિયો છે એનાથી દૂર જતું રહે છે. એટલે ત્યાંના જીવજંતુઓ, ઇવન સિંહ પણ એ એરિયામાં એટેક કરવા માટે નથી આવતો. આ સાચી વાત? દરેક વાતને આપણે છે ને સંરક્ષણને આધ્યાત્મ સાથે કે ધાર્મિક જગ્યાઓ સાથે જોડીએ છીએ, અને એક રીતે ફાયદાકારક પણ છે કે ચલો એ બાને લોકો જો પ્રકૃતિનું સંરક્ષણ કરતા હોય તો સારામાં સારું. પ્રકૃતિનો નિયમ છે, મેં તમને પહેલાં પણ કહ્યું કે તમે વાઘના ઘરમાં કે સિંહના ઘરમાં કે કોઈ પણ પ્રાણીને ઘરમાં એના રડારમાં તમે જશો, એને ખબર પડશે એટલે એ પોતાનો રસ્તો દૂર કરી લેશે. આટલી બધી માત્રામાં એક સાથે લોકો હોય, બીજું કે એ કુદરતી વાતાવરણથી ટેવાયેલું છે, લાઇટ ને આ તે બધી વસ્તુ થઈ, તો એ મોટાભાગે એનાથી દૂર જ ભાગતું હોય છે. તો આ બધા માટે કંઈ કોર્ડન કરવાની બહુ જરૂર નથી પડતી, એ આપોઆપ જ પોતાનો રસ્તો કરી લેતું હોય છે. એટલે સ્વાભાવિક છે કે આટલા બધા લોકો એક સાથે ભેગા થાય, બધા એક સાથે, બધાનો અવાજ, ડિસ્ટર્બન્સ અને આર્ટિફિશિયલ લાઇટ્સ ને ઘણું બધું હોય, તો સ્વાભાવિક છે કે કોઈ જનાવર ત્યાં ના આવે. એટલે એનું આધ્યાત્મિક સત્વ જો આપણે એવું માનતા હોઈએ કે આધ્યાત્મિક સત્વના લીધે થાય છે તો આપણને વાંધો નથી, એ પણ હોઈ શકે. પણ આખરે પ્રકૃતિ પોતાનો રસ્તો જાતે જ કરે છે, અને એના માટે કુદરત નિમિત્ત બને કે આપણે નિમિત્ત બનીએ એનાથી કોઈ નિસ્બત નથી. બસ એ એનો રસ્તો જાતે કરી લે છે અને કોઈને નડતરરૂપ થતું નથી. પ્રકૃતિનો આ પણ એક ગુણ છે, કોઈને ક્યારેય નડતરરૂપ ન થવું, અને પ્રકૃતિના કોઈ પણ જીવો ક્યારેય નડતરરૂપ નથી થતા. બીજું એક માનવ સભ્યતાની આસપાસ જે ખાસ પ્રાણી મળી આવતું, સાપ કહી શકાય, બરાબર છે, કે રેગ્યુલર વરાછા હોય કે અમદાવાદ હોય કે રોજના 5-25 સાપ મળી જ આવતા હોય છે. સાપ કેટલી પ્રકારના હોય છે અને સૌથી વધુ નુકસાન કરતા સાપ કયા હોય છે? સાપ ઘણા પ્રકારના છે અને નુકસાન કરતી કોઈ પ્રજાતિ નથી. કોઈ પણ પ્રકારની જૈવિક પ્રજાતિ માણસને નુકસાન કરે એવું હોતું જ નથી ક્યારેય. એટલે સાપની અંદર મુખ્યત્વે આપણા ભારતમાં ઝેરી મુખ્ય 4 પ્રજાતિ છે કે જે ઝેરી હોય છે, જેમાં કોબ્રા, જે ફેણ ચડાવે એને આપણે કોબ્રા કહીએ છીએ. કોબ્રા પછી ક્રેટ છે, કાળોતરો, જે નોક્ટર્નલ છે, મોટાભાગે રાત્રે જ એક્ટિવ હોય છે અને ખેતરોવાળા વિસ્તારમાં વધારે જોવા મળે. પછી સોસ્કેલ વાઇપર, જેને આપણે સાદી ભાષામાં પડકું કહેતા હોઈએ છીએ, બરાબર, અને બીજું રશેલ્સ વાઇપર. તો એ 2 વાઇપર ફેમિલીના સાપ છે. આ 4 પ્રજાતિ એવી છે કે જે હાઈલી વેનેમસ છે, ઝેરી છે, પણ એ પોતાના ઝેરનો પ્રયોગ પોતાના શિકાર માટે કરે છે. એટલે એમનું જે ફૂડ છે એના માટે. કોબ્રાનો મેઇન ફૂડ જે છે ઉંદર છે. કુદરતે દરેક પ્રાણીઓને એવી રચના આપી છે કે જ્યારે સામે એનું જે ફૂડ છે એ કંઈક જીવ છે તો એ જીવને ઓછામાં ઓછી તકલીફ થાય. એટલે ન્યુરોટોક્સિક ઝેર એમાં જાય તો સિમ્પલ વસ્તુ છે કે ઉંદર તરત જ મરી જાય, બરાબર. એવી જ રીતે હિમોટોક્સિક ઝેર જાય, એના બોડીમાં ઇન્જેક્ટ થાય એટલે એ તરત મરી જાય. તો સાપ એના ફૂડને સરળતાથી તરત જ મારી નાખે
અને મારીને તરત એને આરોગી શકે ને પોતાનું પોષણ કરે, એના માટે છે. પણ એ માણસના સંપર્કમાં આવ્યો, જાણે અજાણે તમારે એના પર પગ પડી ગયો કે એવું કંઈ થયું તો જ એ તમને દંશ આપશે, અને દંશ પણ સ્વ બચાવમાં ને અજાણતા આપશે. એ હાર્મ કરવા નહીં આપે, કેમ કે એ એની રોગ પ્રતિકારક શક્તિ માટે પણ એ વેનમ એના માટે એટલું જ જરૂરી છે. તે ક્યારેય વેસ્ટ નહીં કરે, બહુ સમજી વિચારીને એ કરશે. એટલે એના માટે જે સાપની પ્રજાતિ માણસ માટે નુકસાનકારક એવું કશું જ નથી. ક્યાંક નીકળો તો બિચારાને જાતે રસ્તો કરી લેતો હોય છે. અને આપણે તો બહુ બધા નેચર ક્લબ ને ઘણું બધું ચાલતું હોય છે કે આપણે એ લોકોને બોલાવીને રેસ્ક્યુ કરીને ફરી પાછા એને રિલીઝ કરી દેતા હોઈએ છીએ. અને આપણા માટે તો બહુ ફાયદો હતો. પહેલાં સાપ હતા તો ઘરમાં ઉંદર કે એવું કંઈ નહોતું થતું, એનો કોઈ ત્રાસ નહોતો રહેતો. હજી આજની તારીખમાં હું ગામડે જાઉં ને ક્યાંક ખેતર જાઉં ને મારા પપ્પા સાથે ખેતરમાં નીકળો અને કહું પપ્પા અહીંયા સાપ કે એવું કંઈ, એટલે કે આ પાટલામાં હાલો જશે. એ એનું ખાતો એનું કરતો એને કરવા દેવાનું, એ હાલો જાય, એ ક્યાં આપણને નડે બચારો. તો એ જે આ વડીલોના જે ગુણો છે ને, અને એ લોકોની સમજવાની એબિલિટી કદાચ આપણા એજ્યુકેશનની અંદર ક્યાંક ને ક્યાંક મિસિંગ છે, કે જે આપણે નથી સમજી શકીએ. આપણે એજ્યુકેશનમાં હંમેશા એ જ જોયું છે કે હાઈલી વેનેમસ એટલે ડેન્જરસ. સાપ વિશે 2 માઇથોલોજી છે, બહુ લાંબા સમયથી ચાલી આવે છે. પહેલી માઇથોલોજી કે સાપ કે વીછી તમને જ્યારે કવડે ને ત્યારે તમારે હોસ્પિટલની જગ્યાએ પેલા ઉતારતા હોય ને ત્યાં જવું જોઈએ, અગરબત્તીથી આમ તેમ કરતા હોય. મને નથી ખબર સાચું ખોટું. આની અંદર સૌથી પહેલી વાત તો એ જ કે મેં તમને પહેલાં જ કીધું કે આપણે ત્યાં બહુ બધી પ્રજાતિના સાપ છે, પણ આ 4 જ પ્રજાતિ એવી છે કે જે ઝેરી છે. બરાબર. હવે મોટાભાગે લોકોને સાપ કરડે છે એ મોસ્ટલી એવું બનતું હોય છે કે ધામણ કરડતી હોય. ધામણની સંખ્યા પુષ્કળ છે, બિનઝેરી છે, અને ધામણ ખાસી મોટી અને લગભગ કોબરાની સિમિલર જ દેખાય એમ. એટલે કોબરાની એના વચ્ચે ડિફરન્સ સામાન્ય લોકો તો ન નાખી શકે. બરાબર. ખાલી એટલું કે ધામણ ખાલી મોઢું ઊંચું કરે, ફેણ નથી ચડાવતું. તો એ ધામણ કરડે તમને તો એ બિનઝેરી છે. બરાબર. હવે ભૂવા પાસે જ્યારે તમે જાઓ છો તો ભૂવો બહુ સારી રીતે જાણે છે. આ બધા ભૂવાઓ હોય ને એનું આડી દિશામાં જ્ઞાન બહુ ચાલતું હોય, એમનું મગજ હોય પણ એ હંમેશા ખોટી દિશામાં હોય. એટલે એ જે કંઈ પૈસા પડાવવા તે બધી વસ્તુ કહીને તમને કહી દેશે આમ તેમ. બરાબર. અને તમને એવું લાગશે કે ભાઈ ઝેર ઉતરી ગયું, પણ ખરેખર ઝેર ઉતરતું નથી, ઝેર ચડ્યું જ નથી, હતું જ નહીં. બરાબર. ખાલી ડંખ હતો. મોટા ભાગની થોટ પ્રોસેસ સાયકોલોજીકલ હોય છે. ઘણી વખત એવું હોય કે ભાઈ તમને બિનઝેરી સાપ કરડ્યો હોય, તમને ખબર એ ના હોય, અને તો તમને કંઈ જ નથી થતું હતું. બરાબર. ઘણી વાર તમે સાપ જોઈ લીધો તો એ જોયાનું ઝેર છે. તમે જુઓ તો એ તમારા પર માનસિક અસર થતી, બીપી લો થવા લાગે ને પછી તો એ માનસિક અસર જે છે ને એ તમને વધારે બીમાર પાડે છે. એટલે કોઈ પણ આપણા જીવનમાં એવું છે, કોઈ પણ કામ કરીને નિષ્ફળતાનો ડર છે ને એ તમને કામ કરવા નથી દેતો. પણ પછી તમે જે કામ સપોઝ કંઈક કરો છો અને એમાં તમે સફળ થાવ છો તો એ જર્નીની મજા છે. એટલે આની અંદર એવું જ છે કે બસ એ ભૂવાઓ અને આ તે બધા ની માન્યતાઓ, એમાં એ લોકોનો ફાયદો છે. હોસ્પિટલ ના જાવ એમાં તમારું નુકસાન છે કે ન કરે નારાયણ તમને જો બિનઝેરી સાપ કરડ્યો હશે તો યોગ્ય સમય તમને એની ટ્રીટમેન્ટ નહીં મળે, અને એનું એન્ટીવેનમ મળવું ખૂબ જરૂરી છે, જે એ જ સાપના ઝેરમાંથી બને છે. હવે તો એક જ આવે છે. પહેલાં એવું હતું કે હિમોટોક્સિક ન્યુરોટોક્સિન માટે અલગ હતું, હવે એક જ પ્રકારનું એન્ટીવેનમ છે. એન્ટીવેનમનું ઇન્જેક્શન લેવું જરૂરી છે. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે મદારી કે ભૂવાઓ એને સાપ કરડ્યો હોય અને મરી ગયા હોય. એટલે જો એવું જ બનતું હોય તો એ લોકો કેમ પોતાનો ઇલાજ ન કરી શકે? એટલે વાત તદ્દન ખોટી. અને બીજી માઇથોલોજી સ્ટોરી એવી છે, થોડીક રમૂજ ટાઈપની છે પણ છે. જ્યારે પણ કોઈ સાપ યુગલ સાથે હોય, બરાબર છે, એમાંથી જો મેલને તમે મારી નાખ્યું તો કદાચ ફિમેલ તમારી પાસે બદલો લેવા માટે આવશે. સાપની અંદર એવું છે સાયન્ટિફિકલી કે એ લોકોની કે મેમરી એટલી પાવરફુલ નથી. બરાબર. નાનું એવું મગજ એ કેટલુંક સાચવે, એટલે એ તમને યાદ રાખી એટલી એનામાં એબિલિટી નથી હોતી. બીજી વસ્તુ કે એનું વિઝન પણ એટલું બધું શાર્પ નથી હોતું કે તમને ઓળખીને આઈડેન્ટિફાઈ કરી લે. એમાં એટલી બધી મેમરી નથી હોતી કે આ માણસ અલગ, આ એની યુનિક આઈડેન્ટિટી ના સમજી શકે. બરાબર. પણ દરેક સાપ જે હોય છે એ સાપ યુગલ હોય કે એનો સાથી સાપ હોય કે કોઈ પણ હોય, એકબીજાને કીડી જોઈ તમે, બહુ બધી કીડી એકસાથે એક જ લાઇનમાં જતી હોય છે, તો એ પર્ટિક્યુલર ટાઈપનું પોતાનું લિક્વિડ છોડતી હોય છે, એક ફ્રેગ્રન્સ છોડીને જાય છે કે જેનાથી બીજી કીડી રસ્તો એ કરી શકે. એમ સાપમાં પણ એવું જ છે કે એની જે સ્મેલ છે, હવે જ્યારે તમે ધામણને પકડો તો એની ખૂબ બધી સ્મેલ, અજગરને પકડો તો એ સ્મેલ છોડે પોતાના બોડીમાંથી જ તે. તો એ જે સ્મેલ છોડે યુનિક પ્રકારની, એ બી એનો જે સાથી સાપ છે ને એ સ્મેલને
સ્નીફ કરતો કરતો આવશે. તમે સાપને લઈ ગયા, તમે માર્યો સાપને, કંઈ પણ કર્યું તો તમે એને લઈ તો જશો ને, ત્યાં તો રાખશો ને. તમે ઢસડીને લઈ જશો ગમે તેની જે સ્મેલ છે એ તો રહેવાની જ ને રસ્તા. એ સ્મેલને પારખીને એ બીજો જે સાપ છે એ આવે છે. તમને એવું લાગે કે બદલો લેવા માટે આવો. મોરઓવર આના સિવાય બીજી વસ્તુ એ છે કે સાપના પુષ્કળ બચ્ચા હોય છે, ઘણા બધા બચ્ચા હોય છે. એટલે ક્યાંક કોઈ સાપને મારી નાખ્યો, ત્યાં બીજા સાપ નીકળ્યા હોય, એ બદલો લેવા ના આવે, એના બચ્ચાઓ જ હોય, થોડા સમય પહેલા ના દેખાય, મોટા થયા હોય એટલે તમને દેખાય. એ બીજાને તમે મારી નાખો તો બીજા કેમ પુષ્કળ બચ્ચા હોય આજુબાજુ. એટલે તમે થોડા પેલું બીજા બચ્ચાઓ તમે જુઓ એટલે આપણે માની આ જો બદલો લેવા માટે, તમે અલગથી તો આઈડેન્ટિફાઈ કરવાના નથી. એટલે એવું કશું નથી હોતું. સાપમાં નહીં પણ કોઈ પણ જનાવરની અંદર બદલો લેવાની ભાવના નથી હોતી, કોઈ પણ જનાવરની અંદર. એ તો એના કુદરતી ક્રમ જે ચાલે છે એ જ પ્રમાણે વર્તે છે. વચ્ચે વાત આવી, આપણે ગાડી લઈને જતા હોઈએ, આ જ વાત મેં સાંભળ્યું હતું. ગાડી લઈને જતા હોય એટલે કૂતરાઓ ભસે આપણી પાછળ, બરાબર. હવે કૂતરાઓ આપણી પાછળ આવીને ભસે એટલે આપણે એવું માનીએ કે ભાઈ એમાં એવું કહેવાય છે કે ક્યારેક ગાડીની નીચે એમના બચ્ચા આવી ગયા હોય છે, એટલે એવું નથી હોતું. કૂતરાઓ ટેરેટોરિયલ એનિમલ છે, અને ટેરેટોરિયલ એનિમલ એટલે એને પોતાના વિસ્તાર પ્રત્યે ખૂબ લગાવ હોય છે, અને વિસ્તાર ઉપર પ્રભુત્વ હોય છે. મારા વિસ્તારમાં કોઈ બીજું ના આવે. હવે એની ટેરેટરી ડિફાઇન યુરિનથી થાય છે, બરાબર. એટલે તમે કોઈ પણ કૂતરાને તમે ફેરવા માટે લઈ જશો તો એ એક જ સમય એને યુરિન લાગી તો એક સમય કેમ નહીં કરે? એક સમય નહીં કરે કે યુરિનનો ઉપયોગ પોતાની ટેરેટરી ડિસ્ક્રાઇબ કરવા માટે કે આ મારી ટેરેટરી છે. એટલે જેટલી વધારે ટેરેટરી એ કવર કરે એટલા વિસ્તારમાં એ યુરિન સ્પ્રે કરતો જશે. બે મારો એરિયા. તો એ સિક્કો મૂકી દીધો. આપણે ક્યાંક પહેલા હતું ભાઈ રસ્તામાં ગયા અને પોદળો પડ્યો છે, આપણે રાખો હાંટીકડા ભરાવતા છે, બરાબર. તો એ હાંટીકડા ભરાવા જેવી વાત છે કે ભાઈ એ આ રીતે ડિફાઇન કરતા જશે પોતાનું એ ટેરેટરી. હવે બીજો જે ડોગ છે એ ત્યાં લગભગ એટલામાં જો તાકાતવાર નહીં હોય તો એ એના પર નહીં કરે, બાકી એના પર કરશે ને બંને વચ્ચે ઝઘડો થશે. તો એક વિસ્તારના બધા ભેગા થઈને પેલાની પાછળ વળતા. હવે ગાડી પર એવું છે ચારેય ટાયર પર તમે કોઈ જગ્યાએ ગાડી કોઈ બીજી સોસાયટીમાં જઈને ગાડી ઊભી રાખી તો ત્યાં ઓલરેડી તમારા ડોગે યુરિન કરેલું હશે. બીજા ડોગને એવું લાગશે કે આ બીજા એરિયાનો ડોગ અહીંયા ક્યાં મારી ટેરેટરીમાં આવી ગયો, મારી ટેરેટરીમાં, એટલે મને ચેલેન્જ કરે છે. એ ચેલેન્જનો જવાબ આપે છે. ઓકે, એ પેલા ડોગને જવાબ આપે છે, તમને નથી ભસતો. તમે ત્યાં ઊભા રહી જાઓ શાંતિથી, એ સ્નીફ કરીને જતો રહેશે, બરાબર. કેમ આપણે ગાડી ઊભી રાખીએ તો નથી ભસતો, એ સ્નીફ કરે છે, આપણે એમ લાગે ડરી ગયો. પેલું ચેઝિંગ કરવા વાળી વાત છે. એટલે ડરતો નથી, એવું કશું જ નથી. એટલે આ ટેરેટોરિયલ બિહેવિયર છે એનું, જે નેચરલ બિહેવિયર છે, જે દરેક ડોગ ફેમિલીમાં સેમ હોય છે. અને ટાઈગર્સની અંદર પણ યુરિન, બિગ કેટમાં પણ લગભગ મોટા ભાગે બિગ કેટ, સ્મોલ કેટ બધા યુરિન નો જ ઉપયોગ કરીને ટેરેટરી ડિફાઇન કરતા હોય છે. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી ઉપર જવું છે મારે. હવે આપણે નેચરને સમજવું, વાઇલ્ડને સમજવું, એનિમલ્સને સમજ્યા. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી એને એક પ્રોફેશન તરીકે હજુ જોવામાં નથી આવતું. લોકો શોખ માટે કરે છે એમ કહે છે, કોઈ પોતાના પ્રાઇમરી બિઝનેસ તરીકે અપનાવતું નથી. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર જ્યારે બનવું હોય તમારે તો તમારી માનસિકતા કઈ રીતની હોય છે? કેમ કે એક ખતરાનું કામ પણ ખરું, જ્યારે તમને નથી ખબર કે પ્રાણીઓ કઈ રીતે રિએક્ટ કરશે, અને ડિરેક્ટલી જઈને તમે ફોટો ખેંચવા જશો તો ઓબ્વિયસ છે એક ખતરાનું કારણ પણ ખરું. તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીની અંદર જ્યારે તમે ફોટોગ્રાફી કરવા માટે જાઓ છો જંગલોની અંદર કે ગ્રાસમાં ગમે તે જગ્યાએ, તો શું માનસિકતા સાથે જાઓ છો, અને કઈ રીતે તમે ડિસાઇડ કરો છો કે આના જ ખેંચવા છે ફોટા, કે ઓટોમેટિક બધું રેન્ડમલી જ થાય છે? કુદરતને ડોક્યુમેન્ટ કરવું કે કુદરતને પ્રોફેશન બનાવવું એ પહેલાં તમારી સમર્પણની એક માનસિક તૈયારી હોય. એટલે પહેલાં કુદરતના ગુણોને જાણવા પડે અને અપનાવવા પડે. અને પ્રકૃતિના સંસર્ગમાં રહેનાર દરેક વ્યક્તિને પ્રકૃતિ પોતાના ગુણો પ્રદાન કરે જ છે. બધા સારા ગુણો એને પ્રદાન કરે છે. તો એ ગુણોમાંનો જ એક ગુણ એ છે કે તમને જે મળે તેનાથી સંતોષ હોવો જોઈએ. અને મહેનત કરવામાં તમે ક્યારેય કશા, મેં કીધું એમ જંગલનો એક રૂલ છે સ્પષ્ટ કે ભાઈ તમને હંમેશા આપવામાં માને છે, લેવામાં નહીં. એટલે તમારે તમારું ઇનપુટ ને એફર્ટ્સ આપવાના જ છે. તમે કરશો તો તમને એનું કંઈક ને કંઈક મળશે. એટલે એવી માનસિક તૈયારી તમારી હોવી જોઈએ કે હું કરીશ, એનું વળતર મને મળે કે ન મળે, હું મારા આનંદ માટે કરું છું. એટલે મેં કીધું એમ કે શોખ જ હોવો જોઈએ, પેશન હોવી જોઈએ. જો તમારા કામ પ્રત્યે સમર્પણ હશે તો 100% તમને એ કામનું વળતર પ્રોફેશનલી મળવાનું શરૂ થશે. આપણે મને ઇન્વાઇટ કર્યો, એ મારી સિદ્ધિ નથી, એ જંગલની સિદ્ધિ છે. કે જંગલે મને આપ્યું, જંગલે મને એ દ્રષ્ટિ સૂચવી કે દ્રષ્ટિ મેં જોયું અને વહેંચ્યું, તો એ વસ્તુ આપ સુધી પહોંચી. એટલે હું આજની તારીખમાં જંગલમાંથી કંઈ પણ લઈને આવું તો માત્ર ને માત્ર મોમેન્ટ, ક્ષણો, એના સિવાય જંગલમાંથી જે શીખીને આવું છું પાઠ એ જ, એના સિવાય હું કંઈ જ લઈને નથી આવતો. કુદરતના બધા જ નિયમો હું ફોલો કરીને કામ કરતો હોઉં છું. તો એમાં મેં કોઈ અપેક્ષા નથી રાખી
અને ક્યારેય મેં મારું નામ જોડવાનો પ્રયત્ન નથી કર્યો. એટલા માટે આજના સમયમાં તમે જોશો તો મારી કોઈ પણ બનેલી ફિલ્મ કે મારી કોઈ પણ બનેલી ઇમેજ હશે એમાં મારું નામ નહીં હોય નીચે. હું નામ લખતો જ નથી કે ઓકે કુદરતે મને માધ્યમ બનાવ્યો છે જગ્યા જોવા માટેની, એક સારી દ્રષ્ટિ આપી, સારો વિચાર આપ્યો છે, તો એ વિચાર હું લોકો સાથે વહેંચું. લોકોને એવું લાગે કે મને પ્રકૃતિ ગમે છે, મારું પોતાનું છે, તેમાં મારું નામ સાથે જોડીને શું કરવાનું. કુદરત બધાનું છે, વહેંચવા માટે જ છે અને બધા માટે છે, ખુલ્લું છે, તો કોઈ પણ વાપરી શકે છે, એનાથી કોઈ બહુ ફરક નથી પડતો. એના પર મારા કોપીરાઇટ એકલાના છે એવું નથી હોતું. એટલે એ પ્રોફેશન માટે તમારામાં એક ક્વોલિટી હોવી જોઈએ કે બધાને વહેંચવાની ભાવના, બધાને સાથે લઈને ચાલવાની ભાવના અને કંઈક નવું મેળવવાની ભાવના. તમે કંઈક નવું મેળવો છો અને વહેંચવાની વૃત્તિ રાખો છો તો કદાચ કુદરત તમને વધારે સારું આપશે, વધારે સારી રીતે ટ્રીટ કરશે. બીજું ધીરજ. જંગલ દર વખતે તમે ઈચ્છો એવું મળે એવું જરૂરી નથી. તમે વાઘના ઘરે જાઓ તમને 5 વખત વાઘ મળે એવું જરૂરી નથી. 10 વખત તમને ધક્કોય ખવડાવે, પણ તમે એ વિચારથી તમે ગયા જંગલ કે વાઘ જોવા જાઓ છો તો નહીં મળે. તમે એ વિચારથી જાઓ જંગલ જોવા જાઓ છો, જંગલમાં વાઘ મળી જશે, જંગલમાં વાઘ એ જંગલનો એક સિંહ ભાગ પણ છે. મળી જશે, વાઘ પણ મળી કંઈ જશે, પણ મળી જશે. જે સરપ્રાઈઝ હશે જંગલની બધી મળશે, પણ જંગલ જોવા જાઓ, જંગલ માણવા જાઓ, જંગલ સમજવા માટે જાઓ, જંગલ વાંચવા માટે જાઓ. જંગલ એક પુસ્તક જેવું છે. પુસ્તકનો અર્ક કે મેઇન જે ચેપ્ટર છે ત્યાં તમે પહોંચી જાઓ. સસ્પેન્સ થ્રિલર હોય, સીધા સસ્પેન્સ સુધી પહોંચી જાઓ તો ના મજા આવે. એની આખી જર્ની તમારે જોવી પડે. એટલે જઈને સીધા વાઘ તમે જોઈ લો તો એનું કોઈ મહત્વ નથી. પણ તડકો ખાઓ જંગલમાં, મેં કીધું એમ તમારે એસી આ તે બધું જ મૂકવું પડે. સફારીમાં જાઓ, ગમે તેટલી ગરમી હોય, ખુલ્લામાં તમે બેસો અને જંગલમાં જંગલની રીતે જાઓ, કોઈ આડંબર વગર, પરફ્યુમ કે એવું કંઈ લગાવ્યા વગર જાઓ. બધી જ વસ્તુ અસર કરે. કંઈ પણ આર્ટિફિશિયલ તમે લઈને ગયા એ દરેક વસ્તુ અસર કરશે. એટલે આર્ટિફિશિયલ વિચારો પણ અસર કરે છે. હું જંગલમાં જઈને સેલ્ફી પાડીશ, આ કરીશ, તે કરીશ અને લોકોને બતાવીશ, તો એ મનનો પ્લાનિંગ છે તમારો. જંગલ એવું કદાચ તમારી સાથે ન વર્તે કે એ પ્લાનિંગ તમે કોઈ પ્લાનિંગ વગર જાઓ કે ઓકે જંગલ મને કઈ રીતે વેલકમ કરે છે, મારે એ જોવું છે, એ માણવું છે. જંગલ તમને સરસ રીતે આવકારશે. તમે એ તમારી અંદર લઈને આવશો ત્યારે યુ વિલ ગેટ સરપ્રાઈઝ. તો એ સરપ્રાઈઝ, એ જે હેપીનેસ છે ને એ તમે જ્યારે શેર કરશો ને તો તમારા ફેસ પર પણ, અત્યારે જે મારા ફેસ પર ચામ કે સ્માઇલ છે એ જ હકારાત્મક સ્માઇલ રહેશે. જસ્ટ બીકોઝ ઓફ નેચર. અને પ્રોફેશનની અંદર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી જેવા કોઈ ઓપ્શન્સ નથી હોતા. ઓપોર્ચ્યુનિટીઝ તમારે ક્રિએટ કરવી પડે છે કે તમે લોકોને ગમતું કામ કરો, લોકો એના માટે પૈસા અને સમય બધું ચૂકવશે. હમણાં રોડ સેફટી માટે ટ્રાફિક સિગ્નલ ચાલુ થયા, બરાબર છે? ટ્રાફિક સિગ્નલ ચાલુ થયા એટલે જ્યારે તમારે આખા સમાજને ચેન્જ કરવું હોય ત્યારે આખી પેઢી બદલવી પડતી હોય છે, બરાબર? કે અમારે ટ્રાફિક સિગ્નલની સેન્સ 2030માં લાવવી છે તો એની શરૂઆત મારે 2020થી કરવી પડશે. જે નાના બાળકો છે એને શીખવાડીને પછી 10 વર્ષ પછી 100% સેન્સ આવશે. અત્યારે બુક્સની અંદર ટ્રાફિક સિગ્નલના બધા અભ્યાસક્રમો અને ગીત ને બધું બનાવીને આપી દીધું, બરાબર? પણ જેના થકી આપણે છીએ નેચર માટે ભણતરમાં કોઈ જગ્યાએ કોઈ ઓબ્જેક્ટિફિકેશન છે જ નહીં. મતલબ કે નેચરને સમજવું હોય, જાણવું હોય, હું નેચર સાથે કઈ રીતે કનેક્ટ થઈ શકું, આ બધી વસ્તુઓ મારે સમજવી હોય તો પાઠ્યપુસ્તકમાં મને આ કદાચ નહીં મળે. યુટ્યુબના કારણે થોડું ઘણું હું સમજી શકીશ, પણ મારે જો આખી જ પેઢી ફેરવવી છે તો નેચરને અભ્યાસક્રમમાં લાવવું જરૂરી છે. અને કઈ રીતે લાવી શકાય? આગલા સવાલમાં જ મેં તમને જવાબ આપ્યો કે શરૂઆત કોઈ પણ વસ્તુ, નેચર વસ્તુ એવી છે કે તમે વહેંચવાનું રાખો. એક સારા પિતાની અંદર એવા ગુણ હોય કે એ હકારાત્મક વિચારતો હોય અને એ પોતે જંગલને પ્રકૃતિને પ્રેમ કરતો હોય તો એ પ્રેમ પોતાના બાળકને આપશે જ. જેમ મેં કીધું કે મારા પપ્પા ખેતરમાં એવું કહેતા કે ભાઈ એ તો ફર્યા કરે, એમ સાથે ફર્યા કરે, એનું ઘર છે, બરાબર? તો એ સહજતાથી જે વાક્ય કીધું ને એ મારી અંદર ઉતર્યું કે ભાઈ એ વયો જશે, એનું ઘર છે, વયો જાય, આપણને કંઈ કરે નહીં, ઉગાડા પગે ચાલીને જતા હોય. તો એ કુદરત પ્રત્યેનો જે વિશ્વાસ છે ને એ તમારો અભિગમ બાળકોની સામે એવો જ હોવો જોઈએ. તમારા અભિગમમાં સૌથી પહેલાં એ હોવું જોઈએ કે તમે પોતે ગમે ત્યાં કચરો ન ફેંકો. તમારી અંદર એવું હોવું જોઈએ કે ટ્રાફિક અવેરનેસ તમે પોતે, એ તમને જોઈને શીખશે, તમારા કહેવાથી નહીં, કહેવાથી કે સમજાવવાથી નહીં શીખે. તમે કહેશો ટ્રાફિકના રૂલ પાડે, એવું નહીં પાડે, પણ તમારી પાછળ બેઠો હશે ને તમે શું કરો છો ને એ જોવે છે. જો તમે જંગલ લઈ જાઓ છો અને જંગલની 2 વાતો કરો છો, જંગલ વિશે વાત કરો છો, તો અભ્યાસક્રમની સાથે સાથે મહત્વનું એ છે કે તમે એને રવિવારે ક્યાં લઈ ગયા? થિયેટર લઈ ગયા કે બાજુમાં કોઈ જંગલ, પ્રકૃતિ? તમે છેલ્લે ક્યારે સૂર્યોદય જોયો? બાળક સાથે વહેલા ઉઠીને સૂર્યોદય જુઓ, વહેલા ઉઠવાની ટેવ કેળવાશે.
આળસને બધું એમનું જશે, કંઈક નવું કરવું, સ્ફૂર્તિ પ્રોપરલી એનામાં સ્ફૂર્તિ આવશે. સરસ મજાનો સનસેટ જોવા, આજુબાજુના ડુમસના દરિયાકાંઠે જવાના બદલે દરિયાકાંઠે જઈને બીજી બધી એક્ટિવિટીના બદલે આજુબાજુના જંગલમાં પક્ષીઓ, થોડું બર્ડ વોચિંગ, અને જે પક્ષીઓ જોયા એના વિશે કહો, આપણે આ જે જોયું એના વિશે હવે તું કંઈક સર્ચ કર, સ્ટડી કર, એને ક્યુરિયોસિટી જાગશે. જિજ્ઞાસા એવી વસ્તુ છે કે તમે જ્યાં સુધી એના નજીક નહીં જાઓ, મેં કહ્યું એમ કુદરતની નજીક જશો તો કુદરત એના ગુણો તમને પ્રદાન કરશે, પણ તમારે કુદરતના સંસર્ગમાં તો આવવું જ પડે. તમે એના સંસર્ગમાં નહીં આવો તો કુદરત તમારાથી વિમુખ થઈ જશે. તમે સ્વિમિંગ પુલમાં કે ફાર્મ હાઉસમાં નાહવા માટે જાઓ એના કરતાં સરસ મજાનો કોઈ નદી કાંઠો હોય, નદીમાં જઈને છપછપિયા કરો, બાળકને આપોઆપ ઈચ્છા થશે કે તરતા શીખે. નર્મદા કાંઠે તમે ગયા, એટલે કુદરતી જગ્યાઓ એ અભ્યાસક્રમ કરતાં વિશેષ છે. મેં કહ્યું એમ જંગલ, નદી, આ બધું એક પાઠશાળા છે, અને એને જોઈને અને એના સંસર્ગમાં આવીને બાળક એટલું બધું શીખી શકશે કે એના માટે અભ્યાસક્રમની અંદર કશું આવરી લેવું કોઈ જરૂર નથી એમ. બાકી એક સમયે જે શાળાઓ હતી એ કુદરતની અંદર હતી, કુદરતની વચ્ચે શાળાઓ હતી. આપણી અમારી જ પ્રાથમિક શાળાઓ કુદરતની વચ્ચે હતી અને સરસ મજાની સિસ્ટમ. હવે આપણે શું આગ્રહ રાખીએ છીએ કે બાળકને એસી રૂમ મળે. બાળકને પહેલેથી કમ્ફર્ટ તમે એટલો આપો છો એટલે એને તડકો જોયો જ નથી, તેને છાયાની કિંમત નહીં સમજાય. બાળક ખુલ્લા પગે ક્યારેય ધૂળમાં રમ્યો જ નથી એટલે એને ધૂળની મહેક, માટીની મહેક વિશે નહીં ખબર પડે. તમે જોજો ગમે તે બહાર એમ જ ગરીબ લોકો રખડતા હોય અને બાળકો ગમે તેમ ધૂળમાં આળોડતા હોય છે, એમ કંઈ જ નથી થતું. એમની ઇમ્યુનિટી બહુ સારી હોય છે. અને આપણા બાળકને સેજ નીચે ગંદુ છે 3 લાખના ફિલ્ટરનું પાણી પીવડાવો તોય માંદવું પડે છે. સીધી વસ્તુ, સ્પષ્ટ વસ્તુ છે. એટલે કુદરતના સંસર્ગમાં તમે ન આવો, આર્ટિફિશિયલ જિંદગી જીવવાની તમે શરૂ કરો તો બાળક તમારું આર્ટિફિશિયલ જિંદગી તરફ જ વળશે, ઝુકાવ ક્યારેય આવશે જ નહીં. પહેલેથી તમે એને ફિલ્ટર પાણી પીવડાવશો પ્રોપરલી, નદીના પાણીથી બીમાર જ પડશે, કેમ કે નદીના પાણીની અંદર એ બધી જ ક્વોલિટી છે, એ બધા જ બેક્ટેરિયા છે કે જે તમારા શરીર માટે આવશ્યક છે. તમારા શરીરની અંદર કોઈ પણ લિવિંગ એલિમેન્ટ તમે ખાઓ પીઓ છો ને ખોરાક, એની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા તો હોય જ છે. છાશ બનવા માટે બેક્ટેરિયા થવા તો જરૂરી જ છે. તો એ બધા જ બેક્ટેરિયાને કેમિકલ પ્રોસેસથી મારી નાખો. તમે છાશ નહીં, ફ્લેવર્ડ પાણી પીવો છો. પ્રોબાયોટિક છાશ પીવી, પાવડરની બનેલી ને બધી, એના કરતાં વલોણાની છાશ પીવી શું ખોટી? એટલે તમારા ફૂડમાં, તમારી લાઈફસ્ટાઈલમાં, તમારા પોતાના નેચરમાં, તમારી પ્રકૃતિની અંદર પ્રકૃતિ હોવી જોઈએ. એમાં જો પ્રકૃતિનો આભર છેટાયો તો તમારા બાળકના જીવનમાં કે આવનારી પેઢીના દરેકના જીવનમાં પ્રકૃતિ વિમુખ થઈ જશે. એટલે પ્રકૃતિને જીવનમાં લાવવા માટે કે બાળકોના જીવનમાં લાવવા માટે ઘરમાં પ્રકૃતિના પગલાં લાવવા જરૂરી છે. એટલે તુલસી પૂજન થતું હતું, આંગણે તુલસી રહેતી હતી. હવે આંગણે જતા રહ્યા, પેલા પાણીયારા હતા, પાણીયારે દીવો થતો હતો, પાણીયારા નથી રહ્યા, ફિલ્ટર થઈ ગયા. એટલે પાણીયારું આપણું જે કલ્ચર હતું, એકચ્યુઅલ કલ્ચર, એ હજી પણ એ રીતે બિલ્ડઅપ થવું જોઈએ. અને તમે લખી રાખો, આવનારા 10 વર્ષની અંદર એ જૂનું કલ્ચર લક્ઝરી બનીને આવશે. ટ્રુ. અત્યારે મોટી મોટી રેસ્ટોરન્ટ પણ ગામઠી થઈ જેવી થઈ ગઈ. હા, અને હવે એના પૈસા લેવાય છે, જ્યારે ગામડામાં એ બધી વસ્તુ નહોતી પહેલા. એટલે કહેવાનો અર્થ એ છે કે કુદરતી ઢબથી જે ચાલે છે એ સર્કલ ફરીને ત્યાં જ આવશે. અને પછી મોંઘા ભાવે લેવું બહુ સ્પષ્ટ વસ્તુ, એકદમ સરળ જો તમે સમજી શકો તો બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ગામડે ખેતી વાડી અને સારા મજાના ઘર છોડી અને સુરત આવીને ફ્લેટ્સ ને બધું વસાવ્યું, સારા એવા પૈસા કમાયા, આ બધું થયું. અને એ પૈસામાંથી શું કર્યું? તો ગામડે એક ફાર્મ હાઉસ લીધું, પાછા નેચર સાથે સુરત નજીક એક ફાર્મ હાઉસ લીધું. તો શું કામ બધી મહેનત કરી? ફાર્મ હાઉસ તો સરસ મજાનું કુદરતી હતું, કરી શકત ને. એટલે એવી વસ્તુ છે કે વધારેમાં વધારે સમય ગામને આપો. ગામમાં પછી આધુનિકતા ન ભરો. ગામમાં હવે આ હોવું જોઈએ, પેલું હોવું જોઈએ, જેવું ઘર અહીંયા ઘર બનાવ્યું એવું ગામમાં હોવું જોઈએ. એક કલ્ચરને સાચવવું જોઈએ અને કુદરતી માહોલને જાળવી રાખવો જોઈએ. એ માહોલ જ તમારી અંદર એક આખું જંગલ જીવતું રાખશે. લાસ્ટમાં એક છેલ્લી વસ્તુ પૂછવા માંગીશ કે તમે કીધું કે બાળકોને નેચર સાથે કનેક્ટ કરવા જોઈએ, તો વન ડે પિકનિક માટે તમે કયા પ્લેસ રિકમેન્ડ કરી શકો કે જે બાળક સાથે જઈ શકે? અને 2-3 દિવસ માટે મારે કોઈ ટુરિસ્ટ પ્લેસ પર જવું હોય, સફારી પર જવું હોય તો કયા પ્લેસ રેકમેન્ડ કરી શકો? આપણે શરૂઆતમાં વાત કરી, ગુજરાતના 4 રામસર સાઇટ છે. સિઝન પ્રમાણે હોય બધું. 15 ઓક્ટોબરથી ગીર નેશનલ પાર્ક ખુલે છે. સૌથી પહેલા તો બાળકને ગીર લઈ જાઓ. બાળકને ગીર લઈ જાય એટલે બાળકની અંદર ક્યુરિયોસિટી જાગશે કે ઓહો, સિંહ જે જોઈએ આવો હોય, સિંહનું વર્તન આવું હોય. એટલે સિંહ કહેશે જ તમને બાળક સ્વાભાવિક રીતે જીપ્સીમાં બેઠા બેઠા કે પપ્પા સિંહ મારે ખાઈ જાય. એ બધા જ સવાલોના જવાબ ત્યારે તમને લાગશે કે યાર મારું બાળક જિજ્ઞાસુ છે. જે સવાલો ક્યારેય ઘરે આવતા જ નહોતા,
કે યુટ્યુબની અંદર જે જોયું હોય એ જ હોય કે જે પ્રોજેક્ટ કરેલું હોય કે જે બતાવવા માંગે છે. અને કાર્ટૂન હોય મોસ્ટલી તો કાર્ટૂન રિયલિસ્ટિક તમે જ્યારે એમને બતાવે પછી ઝાડ પાન પ્રકૃતિને તમે ઓળખ આપતા શીખો. ભાઈ તમે જાઓ જંગલમાં, તમે લઈ ગયા તો થોડું ઘણું તમને ગાઈડ સમજાવશે. એવું જરૂરી નથી તમે નથી જાણતા તમે બાળકને ન સમજાવી શકો. તમે જાઓ એને સમજાવજો આને રાયણ કહેવાય અને આંબળા કહેવાય, એ રાયણને આંબળા ખવડાવો તમે. સરસ મજાના શિયાળુ ફ્રૂટ ત્યાંના લઈને ખવડાવો, કરમદા છે, આ છે, તે છે, બધું જ ઘણું બધું હોય છે. તો એ ગરમી એમને સહન કરતા તમને શીખવાડો. ત્યાં જઈને એ બાળક જીદ કરશે કે પપ્પા ઘરે જવું છે એસી, પણ એમાંથી તમે જીદ કરીને એને સમજાવો કે જો ઘર ખરું આ જ છે. એટલે વન ડે પિકનિક માટે આ નેશનલ પાર્ક્સ કરી શકાય, રામસર સાઇટ્સ કરી શકાય, કોઈ પણ મજાની. હવે શિયાળો આવશે, આપણે સુરતમાં જ નજીકમાં ક્યાંય જવું હોય તો તેના કરીને એક લેક છે, તેનેશ્વર મહાદેવ, તેના ગામ છે દરિયાકાંઠે. ત્યાં એક સરસ મજાનું લેક છે. તમને ગૂગલ કરશો મળી જશે. અહીંયાથી લગભગ 45 મિનિટનો રસ્તો છે. તો એ લેકમાં શિયાળામાં પુષ્કળ પક્ષીઓ આવે છે. મોટાભાગની બધી પ્રજાતિઓ ત્યાં તમને જોવા મળી જાય. તો ત્યાં તમે બર્ડ વોચિંગમાં લઈ જઈ શકો. ખાસા એવા નેચર ક્લબ ચાલતા હોય છે, નેચર ક્લબની એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરી શકો. પછી આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર નેચર વર્કશોપ જેવું કંઈક થતું હોય છે, તો એમાં ક્યાંક પાર્ટિસિપેટ કરી શકો. કોઈ નેચર વોકમાં પાર્ટિસિપેટ કરી શકો. એટલે કુદરતને જોવા માટે તમારે જંગલ ને કુદરતના સમયે ઉઠવું પડે, જાગવું પડે. એટલે સૌથી પહેલો ગુણ તમારામાં કેળવાશે વહેલા ઉઠવાનો. એટલે જે રૂટીન લાઈફસ્ટાઈલ છે સૂર્યોદય પહેલાની, એ શરૂ થઈ જશે. એટલે એમાં ધીરે ધીરે તમે જોશો તો બધા ગુણો કેળવા. જો એનામાં જિજ્ઞાસા આવી તો સ્પષ્ટ વસ્તુ છે કે ફરી વખત કહેશે ચલો ને પપ્પા અહીંયા જઈએ. અને પછી ધીરે ધીરે આજુબાજુના જંગલો, સાપુતારાની આજુબાજુના જંગલ, ડાંગના જંગલો, કોઈ નેચર કેમ્પ સાઇટ છે સાપુતારામાં, બહુ બધી ઇકો કેમ્પ સાઇટ છે. એ કેમ્પ સાઇટ પછી એમાં નદીમાં એને નાતા શીખવાડો. એ નદીમાં નાશે તો એ ધીરે ધીરે બધી માટીને એડેપ્ટ કરતા શીખશે, કુદરતને એડેપ્ટ કરતા શીખશે, અને ધીરે ધીરે તરતા આવડશે. ત્યાં નદી કાંઠા વિસ્તારના બાળકો તમે જુઓ તો એ લોકો બહુ નાના એવા બાળપણથી તરવૈયા હોય છે. તો એ લોકો કંઈ સ્વિમિંગ કોચ નથી જોઈન કરતા, સ્વિમિંગ પુલ નથી જોઈન કરતા. અને આમ નર્મદામાં તમે જાઓ તો 40-40 ફૂટ ઊંચેથી એ લોકો કૂદકા લગાવતા સરસ રીતે. તો એ આર્ટ ક્યાંથી આવી? કુદરતે એને શીખવાડી. એટલે તમે નદીમાં ધુક્કો મારો, નદી તમને તારી લેશે. એટલે તો કે નદી માં કહેવાય, માં તમને તારે, ડૂબાડે નહીં. એટલે કુદરત તો તમને હંમેશા સાચવે જ. તમારે એના પર ભરોસો કરી અને એની સાથે તાલમેલ મિલાવવો પડે. બધું પ્રાણીઓ અને આ બધા એલિમેન્ટ્સ એવા જ છે. આકાશ દર્શન કરવાનું શરૂ કરો, સ્ટાર્સ ને બધું. આકાશ દર્શન માટે તમે બહાર જાઓ, ડાર્ક વિસ્તારમાં જે લાઇટ પોલ્યુશન ના હોય. સ્ટાર્સ ને ગેલેક્સી જોતા શીખશે તો આધ્યાત્મ સાથે જોડાશે. આપણું આધ્યાત્મિક કેલેન્ડર ને બધી વસ્તુ આ જ રીતે કુદરત સાથે જ જોડાયેલી છે. થેન્ક યુ સો મચ કૌશિકભાઈ ગેલાણી, તમે અમને આજે બધી નેચરની વાત કરી અને એ પણ નેચરલી કનેક્ટ થઈને. થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ સો મચ.